મેં તો હજી નક્કી જ નથી કર્યું કે મારે એક્ટર બનવું છે. ઇટ્સ જસ્ટ હેપનિંગ. What matters to you more, being the best actress or the biggest actress? હું બિગેસ્ટ ને બેસ્ટ ને એવું બધું થઈ જાઉં તો પછી ગોલ શું? વોટ નેક્સ્ટ? Bollywood. નો. I strongly believe કે આ ફિલ્ડમાં ડેસ્ટિની હેઝ અ હ્યુજ રોલ ટુ પ્લે. હ્યુજ રોલ, બિકોઝ હું જ્યારે ક્યાંક બીજું કરવા જતી હતી ત્યારે ઇટ બ્રોટ મી બેક ટુ એક્ટિંગ. ત્યારે મને એવું થઈ ગયું કે હવે ભગવાન જે કરે એટલે જ બેક ટુ બેક અવોર્ડ્સ મળે છે. એવું નથી કે હું લઈને જ રહીશ, બીજો કોઈ લઈ કેમ જાય? ના એવું નથી સાવ, પણ આઈ એમ વેરી કોમ્પિટન્ટ, દેટ ઇઝ ફોર શ્યોર. Who do you think is a superstar right now? આદિત્ય ગઢવી ઇઝ ધ એકચ્યુઅલ ગુજરાત સુપરસ્ટાર, ઇઝ વોટ આઈ ફીલ. ધ ઓનલી પર્સન જેના નામથી સોલ્ડ આઉટ બધું થઈ જાય એ આદિત્ય ગઢવી જ છે અત્યારે. અમદાવાદ વિશેના પ્રેમ વિશે થોડી વાતો કરીએ. કેનેડા હતી લાસ્ટ યર, તો આઈ યુઝ ટુ કોલ માય ફ્રેન્ડ્સ કે અમદાવાદના રસ્તાઓ બતાવો ને યાર પ્લીઝ. મને એટલો બધો પ્રેમ છે નાની વસ્તુઓથી, બધી જ વસ્તુઓમાં, કે જે વાઇબ હોય છે રાતના 3 વાગે બી તમે બહાર નીકળો. અત્યાર સુધી જેટલા કો એક્ટર સાથે કામ કર્યું છે, whom do you feel most comfortable with? That's a tricky question. What's your relationship with money? મારા માટે પૈસા જ બધું છે એવું નથી. તો ઠીક, મને હમણાં એવું કહે છે મારા માટે પૈસા જ બધું છે. બધું what? Are you dating somebody? Are you in a relationship or single right now? The envy came from the industry. એ મને સંભળાતું હતું. I could hear the murmurs around me કે લોન્ચ પ્રોજેક્ટ છે આનો, આ છે, આના લોન્ચ કરવા માટે જ બનાવવામાં આવેલી ઘટના છે. એ મને ખબર હતી કે આવી વાતો થઈ રહી છે બધે. નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધીસ અમેઝિંગ એપિસોડ ઓફ માય પોડકાસ્ટ. મિત્રો, તમને ગમતી કોઈ 4-5 ગુજરાતી મૂવીના નામ વિચારી લો. વિચારી લીધા? હાઈલી લાઇકલી કે આજના આપણા જે ગેસ્ટ છે એમણે એ મૂવીઝમાં લીડ રોલ કરેલો હશે, અને એ પણ એવી રીતે કે તમને યાદગાર રહી છે એવી રીતે. મિત્રો, એમનો જન્મ એક એવી ફેમિલીમાં થાય છે કે જ્યાં ફિલ્મ મેકિંગ અને એક્ટિંગની વાતો થવી સહજ છે. એટલે આ જે કળા છે અભિનયની, એમને ગળથુથીમાંથી મળેલી છે એમ કહેવાય. પણ આ એવી કળા છે કે માત્ર મળવાથી સાર્થક નથી થતી. એને મઠારવી પડે, એને ડેવલપ કરવી પડે, એને નર્ચર કરવી પડે, અને એમને ખૂબ સરસ રીતે કરેલું છે. 2015માં એમનું ડેબ્યુ થાય છે. એની પહેલાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ઘણું કામ કરેલું છે, પણ 2015માં એમનું ઓફિશિયલ ડેબ્યુ થાય છે. અને સેકન્ડ મૂવીથી એમને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળે છે, અને સ્ટેટ એવોર્ડ પણ મળે છે. અને ત્યાર પછી જેટલી મૂવીઝ કરી લગભગ બધી જ મૂવીમાં એને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળે છે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ધ ઇન્ક્રેડિબલી ટેલેન્ટેડ, બ્યુટિફુલ એન્ડ વન ઓફ ધી બેસ્ટ એક્ટર્સ ઓફ આ જનરેશન, આરોહી પટેલ. આજે ઘણું બધું જાણવું છે એમની પાસેથી. આઈ વોન્ટ ટુ નો હર ક્રાફ્ટ, એમની પ્રોસેસ શું છે. આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હર એઝ એન એક્ટ્રેસ, અને થોડી પર્સનલ લાઈફ વિશે પણ થોડું વાત કરશું, અને એમના થોટ્સ ઓન ડિફરન્ટ સબ્જેક્ટ્સ. તો ઘણી બધી વાતો કરવી છે. ચલો શરૂ કરીએ. હાય આરોહી, વેલકમ. હેલો, થેન્ક યુ ફોર હેવિંગ મી. કેમ છો? ઓલ ગુડ, મસ્ત. સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ, ઉડન છું. વોટ અ રિસ્પોન્સ. થેન્ક યુ. ઇટ્સ બીન 2 months, હજી ચાલે છે અમુક થિયેટર્સમાં, રાઈટ? Yes, and we are getting very great response, and exactly the response that I really love, કે ફેમિલી ઓડિયન્સ જાય, Yes. બધા એજ ગ્રુપ્સ જોડે જઈને 15-20 લોકો એક સામટો આમ આખા પ્લાન બનાવે. રાઈટ. સો અને ઓલ ઓફ ધેમ આર હેવિંગ અ ગ્રેટ ટાઈમ. એ થિયેટર વિઝિટમાં અમે ગયા ત્યારે અમને રિયલાઇઝ થયું that they are having really wonderful time while watching the film. So really feeling blessed and touchwood, good. પણ આઈ થિંક આ તમારી સાથે બહુ કોમનલી થતું એવું મને લાગે છે, દેટ યોર મૂવીઝ આર લવ્ડ બાય માસીસ. કે એટલે એક સમય એવો હતો, ફોર એક્ઝામ્પલ અગર પેરેલલ ડ્રો કરીએ તો બોલિવૂડમાં જ્યારે માધુરી દીક્ષિત વેન શી વોઝ ઇન હર પ્રાઇમ, રાઈટ, તો એવું કંઈ નહોતું કે યંગસ્ટર્સને જ ગમતી, રાઈટ. શી વોઝ લાઇક્ડ અક્રોસ ઓલ એજ ગ્રુપ્સ, રાઈટ. તો મને એવું લાગે છે કે જે ટાઈપની તમારી ફિલ્મ્સ હોય, જે ટાઈપનું તમારું કામ હોય છે, મને એવું લાગે યુ આર લવ્ડ બાય ઓલ એજ ગ્રુપ્સ ઇન ગુજરાત. એટલે લેટ્સ હોપ કે એવું જ થતું હોય. મારી જોડે એક વાત બહુ એવી કનેક્ટ થઈ ગઈ હતી કે જ્યારે મને 1-2 વર્ષ પહેલા જ્યારે કોઈ ફેન મળ્યું હતું, કોઈ થિયેટર વિઝિટમાં જ મળ્યું હતું, ત્યારે એમને કીધું હતું કે તમારી ફિલ્મ છે ને એટલે અમને હતું જ કે સારી હશે. અરે વાહ. તો દેટ રિયલી સ્ટેડ વિથ મી, કે મને ત્યારે એ જવાબદારી રિયલાઇઝ થઈ કે લોકો એવું વિચારે છે કે આરોહી છે આ ફિલ્મમાં તો સારી હશે, તો આઈ હેવ ટુ સ્ટેન્ડ બાય ઇટ. આઈ હેવ ટુ ચૂઝ ધ રાઇટ સ્ક્રિપ્ટ. ભલે હું લેટ જ કરું છું, કારણ કે હું ખાસું આમ 1-2 વર્ષમાં એકાદ ફિલ્મ આવતી હતી અત્યાર સુધી. સો બટ એટ ધ સેમ ટાઈમ મને ખબર છે કે મારે જવાબદારી પૂરી પાડવી જ પડશે, અને બિફોર એવરી ફિલ્મ મારી બસ પ્રાર્થના
એ નથી હોતી કે ભાઈ મારું આમાં બહુ જ મસ્ત થઈ જાય અને મને લોકો વખાણે અને લોકો મારા વાવા કરે, એવું ક્યારેય નથી હોતું. બિફોર એવરી ફિલ્મ મારી ખાલી એક જ પ્રાર્થના હોય છે કે પ્લીઝ મારી આ જવાબદારી પૂરી પાડજો, લોકો આવા ડિસઅપોઇન્ટ ના થાય એવું પ્લીઝ કરી લેજો ભગવાન, એ જ હોય છે. યુ સેડ યુ વેરી ચૂઝી, મતલબ તમે બેક ટુ બેક મૂવીઝ નથી કરતા. યોર લાસ્ટ વોઝ આઈ થિંક ઇન 2022. રાઈટ. તો જે વચ્ચે ટાઈમ હોય છે એમાં શું કરો છો? it's so basically I have my production house ke jયાં which we started me and my partner Tatsat Munshi, so ame banne so he's also an actor, but then we started our production house in 2018. અચ્છા. so it was a very slow start. અમે લોકોએ જ્યારે 2019 એકચ્યુઅલી ત્યારે અમે લોકો બહુ જ આમ વર્ષની 1-2 એડ થતી હતી એવું બધું. ધ પેન્ડેમિક was a completely different scenario. Achha. There when nobody was working, and I'm really sorry for that, but then at that time, touch wood, we were blessed with good projects that we were Achha. producing at that time, and like be it advertising, be it documentaries, be it shows for the OTTs and everything. Wow. It was going so good. Mm-hmm. So that production house we were running, and the main thing that I do is editing. અરે So વાહ. I am an editor first and અચ્છા, આ તો કોઈને then an નહીં ખબર actor. હોય. Yeah, so જ્યારે હું એક્ટિંગ નથી કરતી હોતી ત્યારે હું એડિટિંગ કરતી હોઉં Oh, છું. nice. So yeah, those projects were also going. So yeah. આપણે પહેલેથી શરૂઆત કરીએ. હાઉ યુ એઝ અ કિડ? ચાઇલ્ડહુડ કેવું હતું? એઝ અ કિડ હું બહુ જ વાતોડિયણ એકચ્યુઅલી હજી પણ છું, પણ વાતોડિયણ ખાસી હતી હા. કે મને ક્લાસમાંથી બહાર કાઢી દેવામાં આવે વાહ. બિકોઝ આઈ ટોકડ અ લોટ. બટ એટ ધ સેમ ટાઈમ આઈ વોઝ અ રેન્કર. ફર્સ્ટ સેકન્ડ થર્ડમાં જો સેકન્ડ આવું ત્યારે મને બહુ જ ખરાબ લાગે એવું. હા, હા. loved to be on stage even when I was a kid. ડાન્સમાં ડાન્સ કરી લેવો ને નાટકો કરી લેવા, સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં દરેકમાં આમ છેકથી છેક બધામાં પાર્ટિસિપેટ કરી લેવું. સો so that was me, and spent all my time with my cousins. So Right. પણ ઘરનું વાતાવરણ થોડું આર્ટિસ્ટિક એવું હશે કે કારણ કે યોર ફાધર વોઝ અ ફિલ્મ મેકર, Right. તમારા મમ્મી એક્ટ્રેસ હતા, right, my dada was a theatre artist. he was a theatre Yeah, artist. my mama, masi, બધા જ. બધા જ actually everyone. અને ઘરમાં અવરજવર પણ રહેતી હશે એક્ટર્સની ને બધાની, રાઈટ? તો એ માહોલમાં અગર બાળક નર્ચર થાય તો સ્વાભાવિક છે થોડું ઘણું ટેલેન્ટ તો મળે જ, correct. રાઈટ? તો નાનપણથી એવું હતું કે મારે એક્ટિંગ કરવી છે કે કોઈ આર્ટિસ્ટિક કામ કરવું છે? એક્ટિંગ નહીં, પણ મારે એ વસ્તુ નક્કી હતી કે ફિલ્મના સેટ પર જ મારે મોટા થવું છે અને અચ્છા. ફિલ્મના સેટ પર જ રહેવું છે. બરાબર. આઈ ડુ એનીથિંગ ટુ બી ઓન અ ફિલ્મ સેટ. એક્ટિંગ વોઝ સમથિંગ દેટ આઈ ડીડ નોટ. આઈ વોઝ ધ લાસ્ટ પ્રાયોરિટી. અચ્છા. એવું કે કશું જ નહીં થાય ને ફિલ્મના સેટ પર તો હું એક્ટિંગ This કરીશ. is very surprising, હા, મતલબ કારણ કે એ એવી વસ્તુ છે લોકોને સૌથી પહેલા એ કરવી હોય. હા, પણ મને નહોતી જ કરવી કારણ કે હું છે ને ફિલ્મ સેટ ઓર એની શૂટિંગ સેટ વોઝ માય પ્લેગ્રાઉન્ડ while I was growing up. તો હું એકચ્યુઅલી એક્ટર્સ કરતાં વધારે મહેનત જે બાકીની ટીમ હતી એમને કરતા જોતી હતી પહેલેથી. right. આઈ નો હાઉ મચ હાર્ડવર્ક ઇટ ગોઝ. તો મને એવું હતું કે યાર ઠીક છે એક્ટર તો યાર આ બધા વધારે મહેનત કરે છે, મારે અહીંયા કરવું છે. રાઈટ. So that was always my goal. I will do something on a film set for sure, but acting was never a priority. Were you very competitive Very. બાળપણમાં? I still am. અચ્છા. I still am. મને કોઈ ગેમમાં હરાવે ને તો મારા મગજમાંથી નહીં જાય જ્યાં સુધી હું એમાં જીતું નહીં. એટલે જ બેક ટુ બેક અવોર્ડ્સ મળે છે એવું નથી. કે હું લઈને જ રહીશ, બીજો કોઈ લઈ કેમ જાય? ના એવું નથી સાવ, પણ આઈ એમ વેરી કોમ્પિટિટિવ, that is for sure. Right. So you are one of the best actresses, right? That's my compliment to you. Thank you. અને you are also getting awards, right? અને મતલબ અત્યાર સુધી it's a great body of work કે જેટલું કામ કર્યું છે બધામાં કંઈ ને કંઈ રેકગ્નિશન મળ્યું છે, કોઈ કંઈ વિચારીને જ આપ્યું હશે, right? So it's completely okay to accept that you are great. So but what matters to you more, being the best actress or the biggest actress? Biggest actress તો નહીં. Being a better actor with every film is something that matters to me a lot. કારણ કે હું બિગેસ્ટ ને બેસ્ટ ને એવું બધું થઈ જાઉં તો પછી ગોલ શું? વોટ નેક્સ્ટ? પછી બોલિવૂડ? ના, નહીં, સોરી, નો. જવું જ નથી? ના, મારો પહેલેથી ગોલ એ રહ્યો છે કે નાનપણથી કે આઈ વિલ મેક ગુજરાતી ઇન્ડસ્ટ્રી, આઈ વિલ બ્રિંગ ધીસ ઓન અ મેપ. વાવ. પહેલેથી, Thanks. હજી પણ, કાલે પણ મારો આ ગોલ નહીં જાય ટુ મેક, જેમ બધા સાઉથમાં હવે જઈ રહ્યા છે, બોલિવૂડ વાળાને પણ ત્યાંથી લાવવા પડે છે એક્ટર્સ ટુ બ્રિંગ દેટ કાઇન્ડ ઓફ પેલું
વિઝિબિલિટી. મારે એ જોઈએ છે આપણી ઇન્ડસ્ટ્રી માટે, અને એના માટે થઈને હું બધું જ કરીશ. I'll do the production house thing, I'll do this that. બધામાં અત્યારે હું તો મારા પાપા પગલી જ હું ભરી રહી છું બધામાં, પણ હું બધું મેં શરૂ કરી દીધું છે, અને I'll make sure that happens. રાઈટ. એટલે ઇટ્સ ઓલરેડી હેપનિંગ. મતલબ યુ સી દેવેન ભોજાણી સાથે હમણાં તમે મૂવી કર્યું, એમને એવું થયું કે ગુજરાતી પિક્ચર કરવું જોઈએ, મતલબ દેર સમથિંગ ધેટ્સ હેપનિંગ, કંઈક તો કામ કરી રહ્યું છે, કંઈક તો થઈ રહ્યું છે. સો I'll keep working hard, કારણ કે મારો ગોલ તો એ જ છે અત્યારે, અને મને નાનપણથી આ જ ગોલ રહ્યો છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો બોલિવૂડ ક્યારે મારા માટે, મને એવું થાય ઠીક છે યાર, એટલું કંઈ હવે આપણે એવું કરવાનું કે લોકો આવે, એટલો મારો ગોલ છે બસ. ધેટ્સ વોટ હેપન વિથ સાઉથ. યા એક્ઝેક્ટલી, બોલિવૂડ વાળા સાઉથમાં ગયા. એક્ઝેક્ટલી. અને એ વખતે જો સાઉથ વાળાને એવું થયું હોત કે યાર આપણે બોલિવૂડમાં જઈએ ને, એવા હતા જ નહીં ને, બધાને એવું હતું કે આપણી ઇન્ડસ્ટ્રી, આપણું રિજિયન, આપણું આ, આપણું તે. હું હૈદરાબાદમાં ગઈ હતી કેટલા વર્ષ પહેલા, 7-8 વર્ષ પહેલા, ત્યારે મને રિયાલિટી ચેક મળ્યો હતો કે એ લોકો ગણકારતા જ નથી બોલિવૂડને. અચ્છા. કે થિયેટરમાં, હું કોઈ પણ થિયેટરમાં ત્યાં ગઈ તો ત્યાં આમ જે બહાર પેલા ના હોય કે અહીંયા આટલી ફિલ્મો ચાલી રહી છે, તો 6 ફિલ્મોમાંથી એક ફિલ્મ માટે, એક બોલિવૂડ ફિલ્મ માટે એક શો એ લોકોએ આપ્યો હતો. બાકી બધા સ્ક્રીન વર ફિલ્ડ વિથ ધેર ઓન લેંગ્વેજ ફિલ્મ, અને એમના જ શોઝ બધા જ હતા. આખા દિવસમાં એક બોલિવૂડનું, એ વખતે સૌથી વધારે ચાલેલી એક બોલિવૂડની ફિલ્મનો એક શો એ લોકોએ રાખ્યો હતો. દેટ્સ ઇટ. તો દેટ ઇઝ વોટ ઇઝ મિસિંગ, કે જે આપણે જ ઊભું કરવાનું છે. એવું હું ના કહી શકું કે થિયેટર વાળા કેમ આ કરે છે. ના, થિયેટર વાળા એટલે કારણ કે ઓડિયન્સ એ કરી રહ્યું છે, અને ઓડિયન્સ એટલે જઈ રહ્યું છે કારણ કે એમને એવી ફિલ્મો મળી રહી છે. તો પહેલું પગલું મારું છે કે મારે એવી ફિલ્મો આપવાની છે, પછી ઓડિયન્સ આવશે, પછી ઓડિયન્સને જોઈને થિયેટર વાળા આગળ આવશે. તો શરૂઆત તો કરવી પડશે ક્યાંક. પણ બહુ સારું છે આ કન્વિક્શન છે તમને કે થશે, કેમ ના થાય, થશે જ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ મારું અસેસમેન્ટ છે કે પેલા ઘણા બધા પિક્ચર બનતા, જૂના જમાનાની વાત કરું છું, મેયરમાં મને નથી લાગતું એ સમયની વાત કરું છું, ત્યારે બેક ટુ બેક મૂવીઝ આવે, ત્યારે ઓડિયન્સ જતી પણ, થિયેટર્સ ભરેલા હતા. ત્યાર પછી એક બહુ મોટો બ્રેક આવી ગયો 15-20 વર્ષનો, કે ત્યાં સુધી કંઈ બન્યું જ નહીં. પછી પાછું કેવી રીતે જઈશ 2000 થી સ્ટાર્ટ થયું, પણ હજી જર્ની થોડી સ્લો છે. આજે બ્રેક આવી ગયો ને, એમાં આપણી ઓડિયન્સને બોલિવૂડ જોવાનો વધારે મતલબ એક આદત પડી ગઈ કે મૂવીઝ તો બોલિવૂડ જ હોય, તો આપણું એક્સેપ્ટ કરતા હવે વાર લાગે છે. પણ હવે આઈ થિંક એ ચેન્જ થઈ રહ્યું છે. અને હવે આઈ ફીલ કે હવે તો બધા કન્સિસ્ટન્ટ રહેશે જ, બીકોઝ એ ઓડિયન્સ પાછું ઊભું થયું છે ને એવરીથિંગ. સો આઈ થિંક એ થશે, કારણ કે પહેલા જે ફિલ્મો આવતી હતી ને એ એટલી સરસ હતી દેટ ધોઝ ફિલ્મ્સ વર ઓન ધ મેપ ફોર ઇન્ડિયન સિનેમા. And Bollywood actors used to come to Gujarat. Exactly. અને અદ્ભુત ફિલ્મ, એ so ahead of their time, but still so much for their time. એવી ઘટનાઓ હતી, એવી ફિલ્મો હતી, અને આઈ ફીલ કે એ હવે ધીરે ધીરે પાછું થશે. લર્નિંગ ફ્રોમ ધ બેસ્ટ, આપણે લર્નિંગ, વી હેવ ટુ જસ્ટ લર્ન ફ્રોમ અવર સિનિયર્સ, ધેટ્સ ઇટ. યા, ફ્રોમ આવર ઓન પાસ્ટ. પછી ક્યારે નક્કી કર્યું, કેવી રીતે નક્કી કર્યું હવે એક્ટર બનવું છે? મેં તો હજી નક્કી જ નથી કર્યું કે મારે એક્ટર બનવું છે. ઇટ્સ જસ્ટ હેપનિંગ. મેં જ્યારે હું TY BComમાં હતી, અને ત્યારે આઈ ગોટ અ કોલ ફ્રોમ વિજયગીરી બાવા. વિજયગીરી બાવા વોઝ મેકિંગ હિઝ ફર્સ્ટ ફિલ્મ, અને ત્યારે 2014 નવેમ્બર-ડિસેમ્બરની વાત છે જ્યારે મને કોલ આવ્યો. ત્યારે બેયાર અને કેવી રીતે જઈશ આવી ગઈ હતી. બરાબર. એના સિવાય બીજી કોઈ ફિલ્મ એવી નહોતી કે જે બહુ જ ચાલી હોય, કેવી કોઈક સરસ આવી હોય, કે પછી એ આખો રાફડો ફાટ્યો હોય કે જ્યાં બધી જ ફિલ્મો બનતી હોય ગુજરાતી, એવું નહોતું. બટ હી વોન્ટેડ ટુ મેક અ ફિલ્મ એન્ડ હી વોઝ વેરી શ્યોર ઓફ ઇટ. ત્યારે આઈ હેડ પોસ્ટેડ અ પિક્ચર ઓફ માય કોલેજ, નોર્મલ એક કોલેજમાં એક ફોટો મેં મૂક્યો હોય ને એવું મૂક્યો હતો, અને ત્યારે હું થિયેટર પણ કરતી હતી. તો એમના ટીમના લોકો અમુક જે હતા કે એ લોકોએ મને થિયેટરમાં જોઈ હોય, મારો આ ફોટોગ્રાફ જોયો તો ત્યારે એમને એવું થયું કે આ તો બહુ મોટી થઈ ગઈ એમ, બીકોઝ હી સો મી એઝ અ ચાઇલ્ડ. બરાબર. વેન હી વોઝ અસિસ્ટિંગ માય ફાધર. તો એમને એવું થયું કે આ તો ખાસી મોટી થઈ ગઈ, કે આ કોલેજમાં આવી ગઈ એમ. અને ટ્વિંકલ દીદી જે છે એમના વાઇફ, શી વોઝ ઓલ્સો ધ પ્રોડ્યુસર ઓફ પ્રેમજી. તો એમને કીધું કે યાર આટલી રોનેસ ને ઇનોસન્સ જે પવનના કેરેક્ટરમાં છે એ આરોઈ લાવી શકશે એમ. વિજય કાકાએ કીધું, આઈ કોલ હિમ વિજય કાકા. તો વિજય કાકાએ કીધું કે લેટ્સ કોલ હર અપ. આઈ વોઝ લાઈક ના, કેમ, મને તો કંઈ આવડતું જ નથી એમ. તો કે તું થિયેટર તો કરે છે, તું આ તો કરે છે, કેમ નથી આવડતું, આ શું કોન્ફિડન્સ ઇશ્યુઝ છે? તો તું મળવા તો આય. તો હું ગઈ મળવા, એન્ડ હી ટોલ્ડ મી કે ખાલી 9-10 દિવસ કચ્છ આવવાનું છે,
અને એક્ટિંગ કરવાની છે અને મજા આવશે આમ તેમ. એટલે મને થયું કે એકચ્યુઅલી નોટ અ બેડ આઈડિયા કે કોલેજમાંથી 9 દિવસનો બ્રેક મળી જશે અને કચ્છ ફરવા મળશે અને આઈ બી ઓન અ શૂટિંગ સેટ, દેટ્સ માય કમ્ફર્ટ ઝોન, તો ઇટ વિલ બી ફન. So I just went and I had so much fun with the team. I made some friends who are like family to me right now. And it was just that for me. Making friends, going out and everything. But it got serious for me when when I saw my film on the screen અને મને એવું થયું કે હવે લોકો મને એકચ્યુઅલી આમ એક્ટરની જેમ જોઈ રહ્યા છે. એટલે મને થયું કે ઓ શિટ, આઈ હેવ ટુ બી સિરિયસ નાઉ એન્ડ આઈ હેવ ટુ બી કે બિહેવ લાઈક એન એક્ટર ઓર સમથિંગ લાઈક દેટ. બટ ઇટ મારાથી થયું જ નહીં એમ પણ. અને પછી મેં માસ્ટર્સ મારું ચાલુ કર્યું ઇન ડેવલપમેન્ટ કમ્યુનિકેશન. ત્યારે પણ આઈ વોઝ વેરી ક્લિયર દેટ આઈ વોન્ટ ટુ બી એન એડિટર, અ પ્રોડ્યુસર એન્ડ એવરીથિંગ. એટલે મારો ગોલ પણ એ હતો. એટલે હું કામ બી એ જ કરતી હતી સાઈડ બાય સાઈડ. મારું બધું જ લાઈક આફ્ટર 12th આઈ સ્ટાર્ટેડ મેં રેડિયો કર્યું, મેં ટેલિવિઝન કર્યું, ન્યૂઝ ચેનલમાં કામ કર્યું, મેં છાપામાં કામ કર્યું, મેં બધું જ કર્યું. અને મારો ગોલ આ જ હતો. એટલે હું માસ્ટર્સ કરતી હતી ઇન ડેવલપમેન્ટ કમ્યુનિકેશન, તો ત્યારે પણ મારો ગોલ એ જ હતો. અને દેટ્સ વેન માય ફાધર, એમને છે ને એકચ્યુઅલી 12 વર્ષ પહેલા ફિલ્મો બનાવવાનું છોડી દીધેલું. એમને એક બનાવી ઇન 98-99 અને બીજી બનાવી 2005માં. અને પછી કીધું કે અમારે ફિલ્મો જ નથી બનાવી. આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ધી ઓડિયન્સ એનીમોર. કારણ કે એમને જ્યારે 98માં બનાવી, ઇટ વોઝ અહેડ ઓફ ઇટ્સ ટાઈમ, વિચ વેન્ટ ટુ બી અ કલ્ટ આફ્ટર ફ્યુ યર્સ. અને વેન હી મેડ અ ફિલ્મ ઇન 2005, એમને થયું કે હવે લોકોને આવું જ જોવું છે તો હું આવું બનાવું. પણ ત્યાં સુધી લોકો વર ઓલરેડી કે ના, હવે અમને કંઈક અર્બનિક, આખું અર્બન ટાઈપનું કંઈક થોટનું આપો. તો જ્યારે એમને અર્બન થોટનું આપ્યું ત્યારે એ બહુ લેટર સ્ટેજ પર હિટ ગઈ. અને જ્યારે એમને આખું એમ એવું થયું કે હવે હું આ પ્રકારનું કંઈક થોટનું, જે લોકો જોઈ રહ્યા છે એવું જ કંઈક બનાવું, તો ઇટ ઓલ્સો ડીડ નોટ વર્ક. એન્ડ હી વોઝ લાઈક, આઈ ડોન્ટ વોન્ટ ટુ મેક એની મોર, આઈ જસ્ટ ડુ સિરિયલ, મારું ઘર ચાલે એટલું કરી લઈશ, બાકી મારે બનાવવું જ નથી. મારું પેશન, એમને ડબ્બામાં પેશન મૂકી દીધું સાઈડ પર, ટુ રન હિઝ ફેમિલી. એન્ડ જ્યારે આ બધી ફિલ્મો ચાલુ થઈ 2015માં, our film did not work on the box office, but it did, Premji did not work on box office, but it garnered great critical response. કે બધાને એવું થઈ ગયું કે it is cinema ને એ પ્રકારનું આખું થઈ ગયું કે આર્ટ ફિલ્મ છે ને એવું છે તેવું છે. તો that combined with છેલ્લો દિવસ સક્સેસ, ગુજ્જુભાઈ ધ ગ્રેટની સક્સેસ હતી. એટલે એ વખતે એવી બહુ બધી ફિલ્મો બની. અને એ બધું જોઈને માય ફાધર થોટ, શુડ આઈ ટ્રાય ઇટ વન મોર ટાઈમ? અને એમને કીધું ને, અમે લોકોએ સપોર્ટ કર્યો કે કરો તમે. અને અમને કીધું એ પહેલાં એમને રાઇટર્સને મળી લીધેલું, મિતાઈ શુક્લ, નેહલ બક્ષી. દે વર વર્કિંગ એટ અ રેડિયો સ્ટેશન એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ. એન્ડ પછી એમની જોડે જ વાર્તા બનાવી એમને, એને લખીને એવું બધું કર્યું. ને finally they came up with the script, the final script. And એટલે લવ નિભવાઈ ત્યારે વર્કિંગ ટાઇટલ હતું. એમને કીધું આ તો નેમ ચેન્જ થશે જ, જે ક્યારે થયો જ નહીં પછી. એન્ડ એન્ડ then what happened is કે જ્યારે they were looking out for the actresses, અને બધાને એ લોકો એક વિચારતા હતા, there were 2-3 options which were very very strong in their head. એન્ડ ત્યારે એમને નરેશન આપ્યું હતું વિજયગીરી બાવાને પણ, બિકોઝ he was giving narrations to everybody who he thought was a great director at that point of time, કે જે લોકોએ હિંમત કરીને ગુજરાતી ફિલ્મો બનાવી. તો એમના માટે એમને જ બહુ માન હતું. કેડીભાઈ હોય, વિજય કાકા હોય, બધા માટે, અભિષેક જૈન હોય, બધા માટે બહુ માન હતું. બિકોઝ he thought કે it needed guts to make a film, કે જ્યારે ગુજરાતી ફિલ્મો કોઈ જોવા જ નહોતું જતું. તો એ બધાને એમને, he was meeting up with them, અને એમને વિજય કાકાને નરેશન આપ્યું. વિજય કાકા was like, તમે હારોઈને કેમ નથી પૂછતા, કે એને તો એક્ટિંગ કરવી જ નથી. અને મારે નહોતી જ કરવી. આઈ વોઝ સો શ્યોર દેટ આઈ વોન્ટેડ ટુ બી એન એડી ઓન લવ નિભવાઈ. બરાબર. એટલે મારે આસિસ્ટ કરવું જ હતું એ ફિલ્મ પર, જેનાથી મને શીખવા મળે કે હારોઈને જ પૂછો. પછી મને બધાએ બેસાડી કે કરવું તો પડશે. મેં કીધું કેમ? સો દે હેડ અ વેરી ગુડ પોઈન્ટ, જેમાં આઈ ગોટ સોલ્ડ. એક તો એ કે વી આર બ્રિંગિંગ Malhar and Pratik on board. They were signed at that point. Right. Okay, we are bringing them on board. So now we cannot bring a third person, the actress, who can overpower them or who are on the same stage as them. Right. That is the first thing. Second thing, કે હવે ઘરના સપોર્ટ પર વાત આવી ગઈ છે. કારણ ઇમોશનલ બ્લેકમેલિંગ. હા, અને એકચ્યુઅલી એવું હતું, બિકોઝ અમારું બધું જ એ વખતે
એના પર દાવ લગાવી પર દીધું હતું રાઈટ. બધું જ, એટલે ઘરથી માંડીને બધું જ અમારું ગટ્સી મૂવ. ઇટ વોઝ ઓન દેટ. ઘરના જ પૈસા હતા, ક્યાંય ફાઇનાન્સર ને બધું. અને કોણ આપે, કયો ફાઇનાન્સર આપે એ વખતે જ્યારે રાઈટ. તમે તમારી આગળ એવું કઈ ટ્રેક રેકોર્ડ હોય તો ફાઇનાન્સર તમારી પર પૈસા લગાડે. રાઈટ. અને એ વખતે એમને બી ઇટ વોઝ બહુ જ બધી ફિલ્મો બની રહી હતી અને માંડ એકાદી ચાલતી હશે એ વખતે 2016-17. તો કે ઘરના પૈસા છે, બધું જ આની ઉપર છે, સો યુલ હેવ ટુ સપોર્ટ અસ. મેં કીધું ઓકે, ડુઈંગ ધીસ ફોર યુ, એવું મેં પપ્પાને કીધું. એન્ડ આઈ સ્ટાર્ટેડ પ્રિપેરિંગ ફોર ઇટ. આઈ હેડ રેડિયો, બિકોઝ મેં રેડિયોમાં કામ કરેલું 2 વર્ષ, એટલે આઈ હેડ રેડિયો એક્સપિરિયન્સ. આઈ હેડ આરજેસ ઓલ અરાઉન્ડ મી એ 2 વર્ષમાં. જ્યારે હું 12મા પછી જોડાઈ ગઈ હતી કામ કરવા માટે, ત્યારે મને એવું થયું કે યાર, એટલે ત્યારે બિકોઝ એ હોય ને કે આમ આપણે સતત ઓબ્ઝર્વ કરતા રહીએ, એ તો અંદરથી જ આવે કે ઓબ્ઝર્વ કરીએ, મિમિક્રી કરીએ, આ કરીએ તે કરીએ. તો મને આમ ખબર હતી કે હાઉ આરજેસ થિંક, હાઉ ધે બિહેવ, હાઉ ધે આર ઇન ધેર પર્સનલ લાઈફ. તો એ બધું, ઓલ ધોઝ થિંગ્સ હેલ્પ મી ફોર લવની ભવાઈ. રાઈટ. સો યા, And that's how you became that's how actor. it got serious for me. એન્ડ અને પછી પાછું મેં IELTS માટે પ્રિપેરેશન ચાલુ આ તો કરી. ખોટું કહેવાય યાર. હવે આટલી બધી સક્સેસ મળ્યા, બેક ટુ બેક ક્રિટિકલ એક્લેમ મળ્યા પછી ઓલ્સો મેં એવું તો મારે એવું હતું જ નહીં કે મારે આઈ ડીડ ધીસ ફોર માય ફાધર. એમને બટ વાય આઇલ્ટ્સ, મતલબ બહાર જવું તો શું બિકોઝ હતું? મારે NYFM માં ભણવા જવું હતું, ફિલ્મ પ્રોડક્શનનો કોર્સ કરવા જવું હતો. સો મેં એ બધું પાછું ચાલુ કરી દીધું. આફ્ટર લવની બોય ઇમિડિયેટલી ગોટ બેક ટુ માય સ્ટડીઝ એન્ડ એવરીથિંગ. મારું માસ્ટર્સ પતી ગયું હતું બાય ધ ટાઈમ લવની બોય હેડ રિલીઝ, બટ આફ્ટર દેટ આઈ વોન્ટેડ ટુ ડુ. મેં અહીંયા માસ્ટર્સ એટલે કર્યું હતું કારણ કે મારે બહારગામ જઈને ડબલ માસ્ટર્સ કરવું હતું ફોર ધ પ્રોડક્શન થિંગ. મેં ફરી IELTS ચાલુ કરી. આઈ વોઝ અબાઉટ ટુ આસ્ક કે માસ્ટર્સ શું કામ કર્યું, બીકોઝ યુ હેડ લોટ ઓફ અધર ઓપ્શન્સ. બિકોઝ BCom કર્યું હતું, એના પછી તમારે પેલું જોઈએ કે તમારે 3+1 કરવાનું હોય. તો 1 વર્ષ મેં માસ્ટર્સનો કોર્સ કરું છું, તો મને થયું કે હવે 2 વર્ષ કરી લઉં, ડિગ્રી તો આવી જશે. અને પછી આઈ હેડ planned to go to New York Film Academy or some other good એવી રીતે ઇન્સ્ટિટ્યૂટ. એટલે એના માટે IELTS આપવા માટે. તો મારી જે IELTS ની ડેટ હતી ને, એના આગલા દિવસે મને ફોન આવ્યો ચાલ જીવી લઈએ માટે. અને મને બહુ જ ગમી ગઈ સ્ક્રિપ્ટ, અને મને થયું કે આઈ વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ ફિલ્મ એની હાઉ. જ્યારે મને ફોન પર જ 15 મિનિટનું નરેશન મળ્યું હતું, આઈ વોઝ લાઈક આઈ વિલ હેવ ટુ ડુ ધીસ નાઉ. એટલે પછી મેં કીધું કે યાર હવે પાછી એક્ઝામ નહીં અપાય. સચ અ ડેસ્ટિની પ્લે ને, મતલબ એક્ઝેક્ટલી આઈ સ્ટ્રોંગલી બિલીવ કે આ ફિલ્મમાં ડેસ્ટિની હેઝ અ હ્યુજ રોલ ટુ પ્લે. હ્યુજ રોલ. બિકોઝ હું જ્યારે ક્યાંક બીજું કરવા જતી હતી ત્યારે ઇટ બ્રોટ મી બેક ટુ એક્ટિંગ. સો ત્યારે મને એવું થઈ ગયું કે હવે ભગવાન જે કરે, હવે તો મને કેદારનાથ પર જ જવાનું છે શૂટ કરવા માટે. એટલે મને થયું કે ભાઈ ધીસ ઇઝ ગોડ્સ પ્લાન. એમની જે ઈચ્છા છે, એમની જે ઈચ્છા છે. રાઈટ. પણ આમાં ઇટ્સ નોટ જસ્ટ યોર ડેસ્ટિની, રાઈટ? ઘણા બધા લોકોની ડેસ્ટિની સંકળાયેલી, ઇવન યોર ફાધર્સ ડેસ્ટિની ફોર ધેટ મેટર, રાઈટ? ત્યાંથી જ મતલબ દેટ વોઝ હિઝ કમબેક. કરેક્ટ, એક્ઝેક્ટલી. રાઈટ. અને બધું બંધ બેસતું હતું, તમે RJ નું કામ કરેલું, you knew how they behave ને બધું. Yeah, universe was planning for it, I feel. બટ મારું એવું માનવું છે લવની ભવાઈ એક યજ્ઞ હતો ટેલેન્ટનો, રાઈટ? આરોહી પટેલ, મલ્હાર ઠાકર, પ્રતિક ગાંધી, સંદીપ પટેલ, નિરેનભાઈ, સચિન જીગર, સિદ્ધાર્થ અમિત ભાવસાર, જીગરા, રાઈટ? અમેઝિંગ. રાઈટ. ચલ જીવી લે પર આવે, નોટ બીકોઝ યુ આર સિટિંગ અક્રોસ. આઈ જેન્યુઅનલી એડમાયર યોર વર્ક in ચલ જીવી લઈએ. You were the heart and soul of the movie. Thank you. Right? એ મૂવીમાંથી આરોહીને હટાવી લો, કદાચ એ મૂવીમાં આટલી મજા ન આવત. રાઈટ. આઈ વોચ દેટ મૂવી ટ્વાઇસ ઇન થિયેટર્સ. પહેલી વાર એકલો ગયો હતો, બીજી વાર મારા મમ્મીને લઈને ગયેલો. એન્ડ આઈ લવ્ડ યોર વર્ક. મતલબ એકચ્યુઅલી એવું લાગે કે જીવતા જ તમે શીખવાડ્યું છે પિક્ચરથી લોકોને. થેન્ક યુ. હાઉ ઇઝ ધેટ એક્સપિરિયન્સ? સો જ્યારે મને ફિલ્મ મેં સાંભળી હતી ને, ત્યારે પણ કીધેલું મને બહુ જ સ્પેસિફિકલી દેટ ઇટ ઇઝ અ ફાધર સન્સ મૂવી, બટ વિલ યુ બી ઓપન ટુ ડુઈંગ ધીસ? એન્ડ આઈ વોઝ લાઈક યસ, વાય નોટ? યુ વર ધ કેટલિસ્ટ, યુ વર ધ ચેન્જ મેકર ઇન ધ મૂવી. એન્ડ ઇવન ઇફ હું એમાં કશું જ ના હોત ને, તો પણ આઈ વુડ હેવ લવ ટુ બી અ પાર્ટ ઓફ દેટ મૂવી. બિકોઝ હું છે ને ક્યારે પણ પૂછતી જ નથી કે મારું કેરેક્ટર કેવું હશે, મને આમ છે તેમ છે. ઇફ આઈ ફીલ દેટ ધીસ ફિલ્મ as a whole is a good film for the audience, I'll have to be a part of it. એટલે ચાલ જીવી લઈએ was one such movie કે જેમાં મને એવું થયું કે I don't care, even if I'm just a fly on the wall, I don't care. એટલે that's how, and I'm very blessed to be a part of that film. What a movie. Always, yeah. I think it's
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સક્સેસફુલ રનિંગ કોઈ ફિલ્મ હોય તો એ છે, ઇફ આઈ એમ નોટ રોંગ. અને એ ઓવરઓલ બી ધી એક્સપિરિયન્સ ઓફ ધ ફિલ્મ, જ્યારે અમે લોકો શૂટ કરતા હતા ત્યારે જ્યારે ત્યાં નેટવર્ક નહોતું કોઈ પણ, જ્યાં પણ અમે શૂટ કરતા હતા ત્યાં તો ફોન સાઈડ પર મૂકીને સવારથી રાત સુધી અમે બધા આખી ટીમ જોડે એક જ વિઝન જોડે કે ફિલ્મ પારે પાડવાની છે. અને ભગવાનનો સાથ તો હતો જ ત્યાં, એટલે આઈ કુડ ફીલ ધ ડિવાઇન પાવર ધેર. બિકોઝ ફર્સ્ટ ડે અમારો શૂટનો સવારના 8:30નો કોલ ટાઈમ હતો. આખી રાત ત્યાં, બિકોઝ ત્યાંનો વરસાદ ઇઝ વેરી અનપ્રિડિક્ટેબલ, રાઈટ. તો આખી રાત એવો વરસાદ પડ્યો છે ને કે વાત એ પર આવી ગઈ હતી કે કદાચ આપણે પોસ્ટપોન કરવું પડશે શૂટ, વિલ હેવ ટુ ગો બેક ઓર સમથિંગ લાઈક દેટ. ને આખી રાત લોકો આમ બારીની બહાર, દરવાજાની બહાર ઉભા રહીને જોતા હતા કે આ ક્યારે પતશે, ક્યારે અટકશે એવું. અને ત્યાંના અમુક લોકલ્સ હતા જે લોકો અમારી જોડે ને જોડે રહેતા હતા. એમને કીધું મેં આતા હું. એ વરસાદમાં ચાલીને તુંગનાથ ગયા, ચોપતાથી ઉપર એક તુંગનાથ, ત્યાંના લોકલ કોઈ હતા? ત્યાંના લોકલ. બરાબર. દીવો કર્યો વરસાદ અટકાવવા માટે. 8:30નો કોલ ટાઈમ, 8:10 વરસાદ બંધ. અને 8:30 અમે લોકોએ રોલ કર્યું છે. અને ત્યારથી લઈને છેક સુધી વેધર ચેન્જ થયા કરતું હતું, પણ અમારું સ્કેડ્યુલ આમથી આમ નથી થયું. એ વેધર ચેન્જ એ રીતે જ થાય જ્યારે સીન ચેન્જ થતો હતો. એટલે ઇટ વોઝ, વી વર સો બ્લેસ્ડ. અને એવરીબડી હેડ વન વિઝન એન્ડ એવરીબડી, બધાએ પોતાની જાતને ભગવાનને સોંપી દીધા હોય ને કે ભગવાન તમારી પર વિશ્વાસ છે, તમે જે કરશો ને સાચું કરશો. એ રીતે બધા કામ કરતા હતા. કોણ હતી એ વ્યક્તિ આ દીવો કરવા ગયો? એની વિશે મારે થોડું જાણવું છે. Who was that person? He was a local. ગઈકાલે પણ મને એ વ્યક્તિ બહુ યાદ આવ્યા હતા. He was an aged person. He was 70. એક પગે સ્કોટ કરે નીચે બેસીને અને ઊભા થાય એ પ્રકારની ફિટનેસ હતી એ વ્યક્તિમાં. એ અમે લોકો ચાલતા હોઈએ ને, અમારાથી ડબલ સ્પીડમાં એ ચાલતા હતા. આઈ કેન નોટ ફર્ગેટ હિઝ ફેસ એવર. અને મારી પાસે હજી નંબર સેવ્ડ છે એમનો, એન્ડ આઈ વિલ ટેલ યુ હિઝ નેમ ઓલ્સો આફ્ટર વી આર ડન વિથ ધીસ પોડકાસ્ટ, બિકોઝ મારા ફોનમાં સેવ્ડ છે એમનો નંબર. બટ હી વોઝ સચ એન એન્થુ પર્સન. અને છેકથી છેક અમારી જોડે રહ્યા હતા. એક રીતે હી વોઝ એન એન્જલ ફોર શ્યોર. અને અમે લોકો પાછા જતી વખતે જ્યારે અમે લોકો વી વર ગોઈંગ બેક એન્ડ વી હેડ ટીયર્સ ઇન આર આઈઝ એન્ડ વી વર લાઈક અમને ક્યારે મળાશે ફરી. એટલે ત્યારે મેં એમનો નંબર લીધો. મેં કીધું હું જ્યારે પણ પાછી ઉત્તરાખંડ આવું, ખબર જ નથી ક્યારે મળાશે તમને, પણ હું જ્યારે પણ આવું આઈ મેક શ્યોર દેટ આઈ કોલ યુ, બિકોઝ આઈ ડુ વોન્ટ ટુ મીટ યુ અગેન. અને ત્યાંના બધા જ લોકલ્સ, નોટ જસ્ટ હિમ, બટ મને એક જણનું નામ યાદ છે, હરીશજી છે, જે એક હતા કે હી વોઝ અ લોકલ. બટ આર્ટનું જે સેટઅપ ત્યાંનું છે, તો અહીંના આર્ટ ડિરેક્ટર્સ બધા હતા જ, પણ ત્યાં ઉત્તરાખંડમાં આર્ટનું સેટઅપ કંઈક કરવા માટે જેટલે પણ હેલ્પ કરી હતી હરીશજીએ કરી હતી. તો આવા લોકો હુ વર જસ્ટ ધેર ફોર અસ, કોઈ સ્વાર્થ વગર, કોઈ એક્સપેક્ટેશન એવી કોઈ હોતી નથી. એક્સપેક્ટેશન નહીં. બટ ધેન સ્ટીલ ધ પ્રોડક્શન મેડ શ્યોર દેટ દે વર વેલ હોસ્ટેડ એવરી ટાઈમ. જ્યારે ચાલ જીવીલીની સક્સેસ પાર્ટી હતી, આ બધા જ લોકો હતા. અરે વાહ. All these people were invited and they all were there, and it felt so good to see them again. And એ લોકોને જ્યારે સક્સેસ પાર્ટી થાય છે કે 100 ડેઝની પણ થઈ ને 2 વર્ષની પણ થઈ ને 1000 દિવસની પણ થઈ, પાર્ટી આવી સક્સેસ પાર્ટી થયા જ કરી છે ફોર ચાલ જીવીલી ટચવુડ. અને આ દર વખતે આ લોકો આવ્યા છે. રાઈટ. પણ ઉત્તરાખંડની આ ખાસિયત છે, મને પણ આવા ઘણા બધા એક્સપિરિયન્સીસ થયા છે. કરેક્ટ. દેવભૂમિ એને કોઈ કારણથી જ કહેવાય છે કે ત્યાં તમને આવા ડિવાઇન એક્સપિરિયન્સ ક્યારેક થઈ જાય. થઈ જ જાય, સવાલ જ નથી. એવી કોઈ બિહાઇન્ડ ધ સેટ જે પબ્લિકને બહુ ન ખબર, એવી કોઈ મુમેન્ટ્સ લવની ભવાઈ વખતેની કે ચાલ જીવીલી વખતે કોઈ ફન મુમેન્ટ્સ જે તમને યાદ હોય? ચાલ જીવીલીમાં તો બહુ જ બધી થતી હતી, બિકોઝ વી હેડ સિદ્ધાર્થ રાંદેરિયા ઓન સેટ વિથ અસ. હી ઇઝ સચ અ પ્રેન્કસ્ટર. અને એ જે એવું એમની હ્યુમર છે ને, બહુ જ સટલ છે બાય ધ વે. જે બધાને થિયેટરમાં ઇટ્સ કમ્પ્લીટલી ઓપોઝિટ. એમની હ્યુમર તો છે જ, બધાને ખબર છે. આમ ઇન્ટિમિડેટિંગ પર્સનાલિટી થોડી લાગે. હું એને મળ્યો નથી હજી સુધી. ઇન્ટિમિડેટિંગ તો નથી જ. નો હી વિલ મેક યુ ફીલ હોમ ઇન્સ્ટન્ટલી. અચ્છા. પણ એમના મનમાં કંઈક ચાલતું હશે ને, અને આમ આવી રીતે આવીને આમ બહુ જ ધીરેથી આવીને કંઈક બોલી જશે. વેરી સટલ હ્યુમર, જે આપણને સમજતા પણ આમ 1-8 મિનિટ થાય, પણ એ સમજીએ ને પછી જે સળંગ મને ને યશને હસવું આવતું હતું. બિકોઝ હું ને યશ બંને એવા લોકો છે કે જે લોકોનું હસવા પર કંટ્રોલ નથી. ઇટ બિગિન્સ સો ઇટ બિગિન્સ. પછી તમે દેર ઇઝ નો સ્ટોપ ટુ ઇટ. રાઈટ. અને આમ આંખમાંથી પાણી, યશને તો આમ હસવાનું કંટ્રોલ કરે ને તો યશને તો આંખમાંથી પાણી આવવા લાગે. આમ
આમ કરીને આમ આંખમાંથી પાણી નીકળતા હોય એટલે આપણને ખબર પડી જાય કે હસવાનું કંટ્રોલ કરે છે. એટલે મને ને યશને આવીને આવું કંઈક કહી જાય અને એટલું બધું અમે હસીએ ને કે આમ અટકવું પડે બધાએ. અને પછી સિદ્ધાર્થ સર ના હશે એમાં, અરે આ લોકો આવું કરી લે, એટલે આપણે થાય તમે એક તો આવીને કહો છો કાનમાં આવું બધું અને અમને હસવું આવે છે ને, એ તો હશે જ નહીં. કોઈને હસાવીને ન હસવું એની માટે એક અલગ લેવલનું સેન્સ ઓફ હ્યુમર જોઈએ. આઈ નો અને હી ઇઝ સો ગુડ એટ ઇટ. સો એવી રીતે તો ફન મોમેન્ટ્સ તો આવી બહુ જ રહી ઓન ચાલ જીવલી. ઓન લવની ભવાઈમાં અમે 3 જ્યારે ભેગા થતા હતા, એ ફિલ્મમાં એટલું બધું અમે 3 ભેગા છીએ નહીં, બટ પ્રમોશન્સમાં ઇટ વોઝ અ ક્રેઝી ટાઈમ. અને અમે 3 બહુ જ ઓપોઝિટ. આમ જોવા જઈએ તો હું ને મલ્હાર સ્ટીલ અ બિટ સિમિલર, બટ પ્રતિકભાઈ તો ઓહો એટલા અલગ પડે. અને અમે લોકો કે અહીંયાથી આપણે આ ખાવા જઈશું, અહીંયાથી આ ખાવા જઈશું. અને પ્રતિકભાઈ વુડ ડુ સ્કોટ્સ એન્ડ જમ્પિંગ જેક્સ એન્ડ એવરીથિંગ ઓન અ હાઈવે પ્રમોશન્સમાં. અચ્છા. એટલે આપણને થાય નોટ મિસિંગ ધ ફિટનેસ રૂટીન. નો. અચ્છા. અને થાય આ ડેડિકેશન ક્યાંથી આવે છે? પણ એમને ટાઈમ પર ખાવાનું જોઈએ. અચ્છા. પણ એટલું સિમ્પલ ખાવાનું જોઈએ ને, મરચા વગરનું. આ બાકી હી ઇઝ ઓરિજિનલી ફ્રોમ સુરત, તો આપણને થાય કે આમ તડકાવાળું તો ગમતું હશે, પણ ના, કે મસાલો ના જોઈએ, તીખું ના જોઈએ. સો એમને ટાઈમ પર જોઈએ. પણ અમે લોકો એટલું ટ્રોલ કરતા હતા ને, એમને એટલું રોસ્ટ કરતા હતા એમને, અમે લોકો ગેંગ અપ થઈને નહીં બી લાઈક પ્લીઝ યાર તમે લોકો યાર પ્લીઝ આવું ના કરો. So yeah, so promotions was a fun time for us. Working with Malhar is fun. Yeah. Always fun. No dull moment with him. એવું છે. Nice. So yeah. અત્યાર સુધી જેટલા કો-એક્ટર સાથે કામ કર્યું છે, whom do you feel most comfortable with? That's a tricky question. I guess Malhar only because અમારી rhythm એ રીતે સેટ થઈ ગઈ છે. Because we've done 3 films together now. એટલે એ જે rhythm હોય ને કે મને ખબર છે કે અમારી રિહર્સલ કેવી રીતે થશે, મને ખબર છે કે અમારું કેવી રીતે સીન થશે, મને ખબર છે કે ઇવન ઇફ રિહર્સલમાં આ વ્યક્તિ મલ્હાર ઇઝ સ્પીકિંગ ધીસ લાઇન ઇન ધીસ વે, આઈ નો ટેકમાં આવી રીતે જ આ ઇન્ટેન્સિટી જોડે બોલશે, એટલે હું પણ એવી રીતે પ્રિપેર્ડ હોઉં. હી ઓલ્સો નોઝ ધ સેમ અબાઉટ મી. સો એ જે હોય ને કે હવે અમારા સીન્સની જે પેલું હોય ને કે કેટલા સમયમાં એક સીન પતે, ડિપેન્ડિંગ ઓન ધ પેલું એક્ટર્સની રિધમ ને આ ને તે ને ફલાણું ઢીકણું. તો હવે અમારા સીન્સ આમ નીકળે છે બિકોઝ વી નો કે એક મને કંઈક એવું લાગતું હોય ને કે આ લાઈનમાં આવી રીતે આની જગ્યાએ આવી રીતે કરી લેશો ને તો તમને ફાઈ જશે, એવું એમને પણ ખબર છે મારા વિશે. કે હું ક્યાંક ફંબલ થતી હોઉં ને તો એ મને એવું કહેશે કે રોય આ મારે અહીંયા આવું છે, એની જગ્યાએ મારે આવું છે, અહીંયા આવું કરી દે તો તને ફાવી જશે. આવું કંઈક એક્ઝામ્પલ છે, પણ આવી રીતે એક મને આમ ગોળ ફરીને આપી દેશે ને મતલબ તમને સમજી શકે છે એઝ એન એક્ટર, કો એક્ટર તમને સમજી શકે છે. સો ઇટ્સ ધેટ કાઇન્ડ ઓફ કમ્ફર્ટ લેવલ નાઉ. બીંગ એન એક્ટર સૌથી ડિફિકલ્ટ વસ્તુ કઈ, સૌથી ડિફિકલ્ટ પાસું કયું એક્ટિંગનું? ટુ ક્રેક ધ કેરેક્ટર. હાઉ ડુ યુ ડુ ઇટ? કેવી રીતે પ્રિપેર કરો કેરેક્ટર માટે? યુઝ્યુઅલી બધા એવું કહેતા હોય છે કે તમારી અંદર એ કેરેક્ટર તમારે ઊભું કરવાનું ને આમ ને તેમ. ફોર મી પર્સનલી આઈ ફીલ દેટ હું એવી રીતે આઈ કેન નોટ બી અનધર પર્સન, રાઈટ? તો મારે અલગ કેરેક્ટર બનાવવું હોય કે મારે કેરેક્ટરને સમજવું હોય મેઇન, તો હું કેવી રીતે સમજીશ? મને કેવી રીતે ખબર પડશે કે આ વ્યક્તિ આવું બોલે જ નહીં અને આ વ્યક્તિ આવું બોલે જ? ઇફ હું પોતે જે વ્યક્તિ હોઉં તો એ ના થઈ શકે મારાથી, એટલીસ્ટ મારાથી નથી થઈ શકતું. તો આઈ વિલ ઓલવેઝ લુક એટ ધ કેરેક્ટર લાઈક અ ફ્રેન્ડ, લાઈક આઈ એમ મેકિંગ અ ન્યૂ ફ્રેન્ડ. ઓ નાઇસ. તો ફોર એક્ઝામ્પલ જ્યારે આરજે અંતરા હતી તો અંતરા માટે મારે એ જ જોવું પડે કે આઈ એમ મેકિંગ અ ન્યૂ ફ્રેન્ડ હુ ઇઝ એન આરજે, અને આરજે છે અને રિલેશનશિપમાં કોમ્પ્લિકેશન્સ જોયેલા છે એના મા બાપમાં, અને એટલે જ એ બધાને બ્રેકઅપ કરવાની સલાહો આપી દે છે. સો દેટ ઇઝ ધ કાઇન્ડ ઓફ કે એના મમ્મી પપ્પા જોડેના ઝઘડાઓથી જોઈને મોટી થઈ છે. તો આઈ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ અંતરા. હું એવું બધું જોઈને મોટી જ નથી થઈ, તો હું કેવી રીતે સમજી શકું પોતાની જાતને કે અલગ કેરેક્ટર બનાવી શકું? મારે અંતરાને એક નવી એન્ટિટીની જેમ મારી એક ફ્રેન્ડ છે જેની લાઈફમાં આવું થયું છે એટલે બિચારી આવું કરે છે, તો એવી રીતે જ મારે ક્રેક કરવું પડે. અને સિન્સ ચાઇલ્ડહુડ આઈ હેવ બીન બ્લેસ્ડ કે મારું ઇમોશનલ કોશન્ટ બહુ જ હાઈ છે. આઈ કેન રીડ બિટવીન ધ લાઇન્સ વેન પીપલ આર ટોકિંગ. મને ખબર પડે છે કે માણસ
સ્ટ્રેસમાં છે, કે માણસ દુઃખી છે, કે માણસને અત્યારે ઇઝ સમ ટ્રોમા ટ્રિગર્ડ ઇન અનધર પર્સન ઓર નોટ બાય લિસનિંગ ટુ સમથિંગ, એ રિએક્શનથી પણ હું સમજી જાઉં છું. રાઈટ. આઈ કેન રીડ પીપલ ઇન અ વે. તો દેટ ઓલ્સો હેલ્પ્સ ઇન અ લોટ ઓફ વે ફોર મી. અને આવી રીતે હું કેરેક્ટરને ક્રેક કરું. વન્સ I become the best friend with my character, I know for a fact કે I have cracked it. અને પછી it's a smooth sail. પછી ડાયલોગ યાદ કરવાના છે. That's not a big deal for me. હું બધાના સવાલ પૂછું કે કેવી રીતે એ લોકો કેરેક્ટર કેવી રીતે ડેવલપ કરે. બધાના અલગ અલગ પ્રોસેસીસ હોય છે. ધીસ ઇઝ વેરી યુનિક. કે વોટ યુ આર ડુઇંગ ઇઝ યુ આર ક્રિએટિંગ અ પેરેલલ કેરેક્ટર. એની સાથે ફ્રેન્ડ બનો છો અને પછી એને ઇમિટેટ કરવાનું છે. કરેક્ટ. Because now you know that person. But that attachment is also very difficult. જ્યારે હું એક ફ્રેન્ડની જેમ આવી રીતે કેરેક્ટરને જોઉં ને, હું ડબિંગ વખતે તો રડું જોઉં છું. બીકોઝ ડબિંગ ઇઝ ધ ડે વેર યુ હેવ ટુ લેટ ગો ઓફ ધ કેરેક્ટર. અચ્છા. That is the day where you have to detach yourself and you have to say you goodbye dub the entire movie. આ ખાલી પ્રોસેસ મારે થોડું ટેકનિકલી સમજવી છે. Everything. Everything. So then you have to stick to the script. જે ત્યાં બોલેલા હોય એ જ બોલવું પડે. ઇમ્પ્રોવાઇઝ કર્યું હોય તો એ જ. ઓકે. એવું. તો એનું કંઈ ડોક્યુમેન્ટેશન તો થતું હશે ને? અગર કોઈ ઇમ્પ્રોવાઇઝેશન થયું તો સ્ક્રિપ્ટમાં પણ ચેન્જ થતો હશે? થાય છે, અમુક જગ્યાએ થાય છે, અમુક જગ્યાએ નથી થતું. બટ દેન એ સ્ક્રેચ, જે કેમેરાનો જે સ્ક્રેચ સાઉન્ડ હોય એ તો હોય જ. કેમેરા સાઉન્ડ તો હોય જ, ઓન જ રાખે તો સંભળાય. પણ એ છે ને રસ્તા ઉપર ને બધા પર ક્યાંક ઇમ્પ્રોવાઇઝ કર્યું હોય ને, અને કેમેરાના સાઉન્ડમાં એ બીકોઝ ઓફ ધ ટ્રાફિક એન્ડ એવરીથિંગ સંભળાઈ ના પણ શકે, બીકોઝ ઓફ દેટ બહુ જ અવાજ હોય એટલે કદાચ ના બી સંભળાય. પણ એના માટે પણ અમે લોકો લેપલ ને બધું પહેરતા હોઈએ છીએ, જેના કારણે ડબિંગમાં એટલું ડિફિકલ્ટ ના થાય. So dubbingમાં it is difficult to say goodbye to the character because promotion ને બધુંમાં તો તમારે આરોઈ જ બનીને જવાનું હોય. તો dubbingમાં you have to say goodbye and say it was good meeting you. And so એ dubbingનો portion is always a bit emotional for me personally. એવું કોઈને ખબર નથી હોતી, પણ મને એવું થાય છે કે યાર લાસ્ટ ડે ઓફ અંતરા ઓર લાસ્ટ ડે ઓફ કેતકી એવું ફીલ થઈ જાય મને. એન્ડ અને પછી તો સીધું સ્ક્રીન પર જોઉં ત્યારે હું કંઈક બીજું જ જોતી હોય એવું જ લાગે. સમ અધર પર્સન only. I can never see it as me doing it ever. અરે બોલિવૂડ ફોર અ વેરી લોંગ ટાઈમ હીરો સેન્ટ્રિક રહ્યું છે, રાઈટ? અને કોઈ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ ટુ હીરો સેન્ટ્રિક. ઇવન વેસ્ટમાં જો તો જેમ્સ બોન્ડ ને બધું છેલ્લા 15 વર્ષથી 10-15 વર્ષથી એવી મૂવીઝ બનવા લાગી કે જેમાં ફિમેલનો એક સિગ્નિફિકન્ટ રોલ હોય, કા ફિમેલ સેન્ટ્રિક મૂવી હોય, કે ફિમેલ લીડ હોય ને એના ઇર્દ ગિર્દ આખું પિક્ચર હોય ને હીરો કોઈ નાનો રોલ પ્લે કરતું હોય. ગુજરાતીમાં શું સીન છે? વોટ યુ થિંક? સ્ક્રિપ્ટ તો વધારે મેલ સેન્ટ્રિક લખાઈ રહી છે. ઘણીને અમુક ફિલ્મો એવી આવે છે, પણ જે આવે છે ને એ ઇટ ઇઝ ક્રિએટિંગ વેવ્સ અક્રોસ. હિલ્લારો હોય, કચ્છ એક્સપ્રેસ હોય, વશ હોય. એટલે આવી રીતે બહુ જ પેલું મળી રહ્યું છે. આઈ સ્ટીલ ડાઉટ ધ બોક્સ ઓફિસ થિંગ કે જે થઈ રહી છે, કે એ એટલું કમાઈ રહી છે જેટલું મેલ સેન્ટ્રિક કમાઈ રહી છે કે નહીં, મને આઈડિયા નથી વેરી ઓનેસ્ટલી. બટ જે પણ ફિમેલ સેન્ટ્રિક બની રહી છે એટલી સરસ બની રહી છે. સો વાય નોટ મોર? રાઈટ. એટલે વધારે બનવી જોઈએ. ઓફકોર્સ ઇટ ઇઝ સ્ટીલ ઓછી બની રહી છે. અને આઈ થિંક આઈ એમ ઓલ્સો સ્ટ્રગલિંગ ટુ ફાઇન્ડ સ્ક્રિપ્ટ કે જે એ પ્રકારની હોય, કોઈ કે જ્યાં હું આમ હોય ને કે આમ દિલને સંતુષ્ટિ મળે કે યાર આ ફિલ્મ આમ મારા ભાર ઉપર હતી, આખી કોઈ ઇમ્પેક્ટ આવશે સોસાયટી પર, કે આઈ એમ રેઝિંગ અ વોઇસ ફોર વિમેન. એ જે આમ આપણને જે આમ સેટિસ્ફેક્શન વાળી ફિલિંગ છે ને, એ હજી એવી સ્ક્રિપ્ટ નથી આવી રહી. રાઈટ. સો ઓકે. એટલે મારું એવું માનવું છે કે હીરો સેન્ટ્રિકમાંથી ક્યારે હીરો વર્શિપિંગ થઈ જાય, મતલબ જે સાઉથમાં ચાલે છે, રાઈટ, પછી એક્સ્ટ્રીમ એન્ડ પર જતું રહે છે, પછી હિરોઈન હોય ન હોય ફરક નથી પડતો, રાઈટ. હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યારે એ સ્ટેજ ઉપર છે, હજી 10-15 વર્ષથી મોડર્ન થવાનું સ્ટાર્ટ થયું છે ઇન્ડસ્ટ્રીને, રાઈટ. સો હજી એકદમ નેસન્ટ સ્ટેજ ઉપર, હજી તો બેબી સ્ટેપ લે છે. ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ કે અગર જો બેલેન્સ રાખે ને, દેન વી કુડ હેવ અમેઝિંગ મૂવીઝ. આઈ અગ્રી એન્ડ આઈ એમ ઓલ્સો ફીલિંગ હોપફુલ આફ્ટર ઓલ ધીસ ફિલ્મ્સ સ્ટાર્ટેડ વર્કિંગ કે હવે કદાચ વધારે બનશે. લેટ્સ હોપ. સો વેરી હોપફુલ ફોર દેટ. બટ બનવી તો જોઈએ હાઈ ટાઈમ નાવ, એવું મને ફીલ થઈ રહ્યું છે. બીકોઝ યાર ક્યાં સુધી એવું થયું. આઈ એમ ઓલ્સો બીંગ વેરી પેશન્ટ અબાઉટ ઇટ. સો ધીસ ઇઝ ધ મેસેજ ફોર ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ, રાઇટર્સ: મેક વુમન સેન્ટ્રિક ફિલ્મ્સ. યસ. રાઈટ. ડુ યુ વોચ યોર ઓન ફિલ્મ્સ?
નો આઈ ડોન્ટ નહીં? આઈ ડોન્ટ લાઈક ટુ સી માય સેલ્ફ ઓન સ્ક્રીન. હું શોટ આપ્યા પછી પણ મોનિટર પર પણ નથી જોતી. આઈ ફીલ હું બહુ ઓવર ક્રિટિકલ થઈ જઈશ એન્ડ આઈ ડોન્ટ લાઈક ટુ વોચ માય સેલ્ફ દેટ મચ. મેક્સ યુ નર્વસ જોયા પછી? ના, હું બહુ સેલ્ફ ક્રિટિકલ માણસ છું કે મને આમ એવું, હું બહુ સેલ્ફ એનાલિટિકલ બની જાઉં, ઓવર થિંક કરું કે આમ હોત તો આમ હોત તો, વાળ આમ હોત તો જોવાનું જ નહીં, સુખી જીવ. તો મોનિટર પર બી હું ક્યારે આમ શોર્ટ પછી જે બધા મોનિટર જોવા જાય ને, હું નથી જોવા જતી. મને તો ઓલવેઝ એવું લાગતું હતું કે બિંગ એન એક્ટર, ધ બેસ્ટ થિંગ અબાઉટ બિંગ એન એક્ટર કે તમે તમારી જાતને સ્ક્રીન પર જોઈ શકો. તમે એ તો કરતા નથી. યા આઈ ડોન્ટ. અને ફિલ્મ જોવા જાઉં તો પણ હું અમુક વખતે જ્યારે ફિલ્મ જોવા જતી હોઉં છું ત્યારે આમ આખી નથી જોવાતી. પ્રીમિયર્સ ને બધામાં તો જોવાતી જ નથી ક્યારે, બિકોઝ યુ આર ધ હોસ્ટ એટ ધી એન્ડ ઓફ ધ ડે. તમે બેસીને ફિલ્મ જોઈ શકો શાંતિથી, એવું પોસિબલ નથી હોતું. અને પછી હું થિયેટરમાં જોવા જતી હોઉં છું તો એ એવી રીતે જતી હોઉં છું કે જ્યાં હું ઓડિયન્સને જોઈ શકું. જ્યારે ઓડિયન્સ ફિલ્મ જોતી હોય ત્યારે હું ઓડિયન્સને જોતી હોઉં કે વોટ આર ધે, હાઉ આર ધે રિએક્ટિંગ ટુ ધ ફિલ્મ. તો મને અને એ મારા પોતાના માટે સર્વે જેવું હોય છે કે જ્યારે હું પોતે ઓડિયન્સની વચ્ચે છુપાઈને બેસતી હોઉં છું. તો દેટ ઇઝ ધ કાઇન્ડ ઓફ જે બધા જ કંપનીઝ પોતાના માટે સર્વે કાઢતું હોય છે, હું મારા માટે મારી ફિલ્મનું સર્વે આવી રીતે કાઢતી હોઉં છું કે કારણ કે સોશિયલ મીડિયા કેન બી ડિસેપ્ટિવ. તો ઇટ્સ બેટર ટુ ગો એન્ડ વોચ ઇટ વિથ ધી ઓડિયન્સ. તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે actually is it working or not. Right. So yeah. What are your best fan memories? મારી best fan memories has always been with the elders. કે જે લોકો ચાલી પણ ના શકતા હોય, but then they still make efforts to come to the theater અને ફિલ્મ જુએ, અને ફિલ્મ જોયા પછી આશીર્વાદ આપે. અને એ આશીર્વાદ આપે ને ત્યારે મને આમ એવું થઈ જાય કે વર્થ ઇટ, એવરીથિંગ ઇઝ વર્થ ઇટ. એમ બધી જ જેટલી પણ મહેનત છે બધું જ છે આ આશીર્વાદમાં આવી ગયું. અને જ્યારે એ લોકો એવું કે મને આવું ઘણી બધી વાર થયું છે કે જ્યારે એ લોકોએ આશીર્વાદ આપ્યા હોય અને એવું કીધું હોય કે બસ બેટા આવી રીતે ફિલ્મો બનાવતા રહેજો, અમે જોતા જ રહીશું ને તમે લોકો આવું કરતા રહેજો. એમ કે અમને અમારા જૂના દિવસો યાદ આવી ગયા કે જ્યારે અમે પિક્ચર જોવા જતા હતા અને તમે ફરી એ દિવસો લાવો છો. સો ઓલ ધીસ થિંગ્સ હેવ બીન વેરી વેરી ઓવરવેલ્મિંગ. તો યા, ઓલ ધ મેમરીઝ આર લાઈક ધીસ. અને રિસન્ટલી હું જ્યારે લંડન ગઈ હતી ત્યારે બહુ આમ એ કેવું હોય ખબર છે કે જ્યારે તમે અજાણ્યા દેશમાં હો ને ત્યારે તમને કોઈ મળે ને તો એ તમને બહુ જ આમ તરત એ યાદગાર બની જાય. તો કારણ કે તમે એમનેમ જ એવું આમ તમે ભૂખ્યા હો તમારી લેંગ્વેજ સાંભળવા માટે, રાઈટ? તો હું લંડન ગઈ હતી તો ત્યારે બધા જ લોકો જ્યારે અંગ્રેજીમાં વાત કરતા હોય ને ત્યારે આમ એક ઓહો મધુર ગુજરાતી અવાજ સંભળાઈ જાય ને અને ત્યારે આમ કે આરોહી મેડમ, તમે આરોહી મેડમ છો, આમ કરીને આયા. અને લોકોને ખબર હોય તો આવીને એકવાર કન્ફર્મ તો કરે તમે પેલા ભાઈ કે તમે આરોહી છો એમ. અને પછી હું કહું યસ યસ, અને પછી એ લોકો ફોટો પડાવે. અને સ્પેશિયલી જ્યારે હું પ્રેટમાં ગઈ હતી અને પ્રેટમાં એક છોકરો હતો કે જે આઈ ગેસ રાજકોટનો હતો અને એને એવું કીધું કે એટલે મેં આમ લીધું સેન્ડવિચ અને કોફી લીધી અને એને કીધું કે ઓન ધ હાઉસ. મેં કીધું ના પ્લીઝ આવું ના કરો, પ્લીઝ ડોન્ટ ડુ ધીસ. અને એને કીધું કે ના મેડમ, અમે અહીંયા એકલા છે પણ તમારી ફિલ્મ જોઈને એકલું નથી લાગતું, તો આટલું તો હું કરી જ શકું તમારા માટે. મેં કીધું દેટ ઇઝ સો સ્વીટ કે જ્યારે લોકો આવું કહે આપણને. એન્ડ સિમિલરલી એક કેફેમાં ગઈ હતી અને ત્યાં એને એવું કીધું કે અમને છે ને બાય ધી એન્ડ ઓફ ધ ડે અમને બધા ડેઝર્ટ્સ જે ના વેચાયો ને અમને ઘરે આપે. તો આજે તમે બધા લઈ જાઓ, તમે ડેઝર્ટના ફેન છો ને, તમે લઈ જાઓ. મેં કીધું ના આવું ના કરો, હું નહીં જ લઉં. મેં કીધું તમારો તો દિવસ ચાલતો હોય છે કે જ્યાં એમને યાર સ્ટુડન્ટ્સ યાર દે હેવ ટુ કેલ્ક્યુલેટ એવરીથિંગ ને કે આટલું બચાવીને ખાઈશ તો મારો દિવસ નીકળશે, એવું બધું હોય. ત્યારે આઈ કે નોટ બી દેટ. મેં કીધું હું નહીં જ લઉં પણ હું તમને હંમેશા યાદ રાખીશ. બ્લેસ્ડ ફીલ થાય ને કે જ્યારે આવો એક્સપિરિયન્સ થાય ત્યારે કે કાંઈ લેવા દેવા નથી લોકો સાથે અને તમારી માટે આટલું કરવા લોકો રેડી થઈ જાય. પણ મને લાગે છે ગુજરાતીઓ ઇન જનરલ ઓલ્સો એ આટલું કરાવે જ છે. ઇવન ઇફ હું સેલિબ્રિટી ના હોત ને તો પણ મને એમને ખબર હોત ને હું ગુજરાતી છું તો મદદ તો કરી જ લે છે આપણા ગુજરાતીઓ, એવું તો મને ફીલ થાય છે. બહુ સાચી વાત છે. હું યુઝ્યુઅલી 3 થી, કારણ કે મારા મોટા ભાઈ યુકે રહે છે, તો 3 થી 4 મહિના હું સ્પેશિયલી ડ્યુરિંગ સમર્સ હું ત્યાં જતો રહું રહેવા માટે. અને મને આવા ઘણા બધા એક્સપિરિયન્સીસ થતા હોય અને ત્યાં લોકો વધારે ગુજરાતી કોન્ટેન્ટ કન્ઝ્યુમ એટલા માટે કરે છે કારણ કે હોમ સિકનેસ ફીલ થતી હોય. તો હું જ્યારે ત્યાં હોય ત્યારે હું ડાયરા સાંભળતો હોય, કદાચ અહીંયા ન સાંભળું પણ ત્યાં હું સાંભળતો હોય. અને મારી સાથે પણ એક આવો એક્સપિરિયન્સ હતો. મેં તો જસ્ટ હમણાં સ્ટાર્ટ કર્યું છે કોન્ટેન્ટ ક્રિએશન. તો ધીસ જૂન આઈ વોઝ ઇન યુકે અને અમે મોરિતોઝી બન્સ કરીને એક ઇટાલિયન આઇટમ છે ગોતવા માટે સેન્ટ્રલ લંડન અમે ગોતીને ગયા. તો એ રેસ્ટોરન્ટ મળી ગઈ
અને અમે ત્યાં અંદર ગયા. યુઝલી ત્યાં તમારે ટેબલ લખાવવું પડે, યુ હેવ ટુ વેઇટ. એટલે અમે તો અંદર ઘૂસ્યા ને કોઈ વ્હાઇટ ત્યાં હતું વેઇટ્રેસ કે એવું, મતલબ શી વોઝ અ વ્હાઇટ પર્સન. એટલે એમને કીધું કે યુ હેવ ટુ વેઇટ, યુ કેન જસ્ટ એન્ટર. એટલે બધું ઓકે. બહાર જઈને ઊભા રહી ગયા શાંતિથી, વેઇટ કરતા હતા. પાછળથી અવાજ આવ્યો, તમે જયભાઈ? પાછળ જઈ. મેં કીધું કોણ? તમે પોડકાસ્ટ કરો? તમે તમારા પોડકાસ્ટ જોયા છે? હા. મને કે અહીંયા કેમ ઊભા છે? બધું વેઇટ કરીએ છીએ અંદર. અરે હું અહીંયા જ કામ કરું, તમે મારા મહેમાન છો, આવા હોય કે. અને પછી વિધાઉટ વેઇટિંગ અમને ટેબલ મળી ગયું, બધું થઈ ગયું. એટલે આ ટાઈપના એક્સપિરિયન્સીસ ગુજરાતી લોકો કરાવે. મારી સિસ્ટર હમણાં સો શી વોઝ સ્ટડીંગ ઇન લીડ્સ, અને ત્યારે એને દિવાળીના ટાઈમમાં ઓબ્વિયસલી એને હોમસિક ફીલ થતું હતું કે શું કરીશ એમ, અહીંયા તો ધેર ઇઝ નો સેલિબ્રેશન ઓફ ઇટ. તો અને એવા એરિયામાં પણ રહેતી હતી કે જ્યાં દેવર, અને લીડ્સ ઇઝ અ સ્ટુડન્ટ, સ્કોટલેન્ડ, અને સ્ટુડન્ટ બેઝડ એરિયા છે. તો ત્યાં એને ઓબ્વિયસલી એવું કોઈ ઇન્ડિયન્સ હોય બહુ બધા, એવું બધું હતું નહીં. પણ એ જ્યારે ઘરની નજીક એના ફટાકડાના અવાજ સંભળાયા તો એ ભાગીને ગઈ કે પાર્ક આગળ, કે મને ફટાકડા સંભળાય છે, હું કરું થોડી વારમાં. અમે લોકો વાત કરતા ને એને આવું કીધું તો એ ભાગીને ગઈ ત્યાં. અને પછી એને કોલ કર્યો કે અહીંયા લોકો ફટાકડા ફોડી રહ્યા છે, આઈ ગેસ ઇન્ડિયન્સ જ છે, આમ તેમ. એને સાઈડ પર જોતી હતી. અને પછી એ લોકોએ મારી બેન સામે જોઈને કીધું કે ગુજરાતી છો? અને મારી બહેન તો આખી રડું થઈ ગઈ કે માય ગોડ, ગુજરાતી મળ્યા. એન્ડ એને કીધું કે હા, તો કે અમે બરોડાથી, કે તમે? તો કે અમદાવાદથી. તો કે આવી જાઓ એમ કહીને એને ફટાકડા આપ્યા. શી જસ્ટ વેન્ટ ધેર ટુ સી ધ ફાયર ક્રેકર્સ. અને એક સેકન્ડ વિચાર્યા વગર એને ફટાકડા આપી દીધા, ફોડાવડાયા, આખું જ્યાં સુધી એનું મન ભરાઈ ના ગયું ત્યાં સુધી એને ત્યાં રાખી, અને પછી એ લોકો છૂટા પડ્યા. તો આ ગુજરાતીઓની મજા છે. સો ઓનેસ્ટ આપણે વાત કરી કે થોડી વિમેન સેન્ટ્રિક ફિલ્મ્સ બનવી જોઈએ, થોડું સ્ક્રિપ્ટ સાથે પીપલ કેન ગેટ મોર એક્સપેરિમેન્ટિવ. બીજી એવી કઈ વસ્તુઓ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જે તમને નથી ગમતી કે ચેન્જ થવી જોઈએ? ધેર ઇઝ નથિંગ દેટ આઈ ડોન્ટ લાઈક. ચેન્જ થવી જોઈએ ને એવું બધું હું માનતી નથી. મને એવું લાગે છે કે ઇટ ઇઝ ઇવોલ્વિંગ એન્ડ ઇન અ વેરી વેરી ગુડ વે. બધું બેટર જ થતું જાય છે, બધા શીખી રહ્યા છે, ધીરે ધીરે બધું બેટર થાય જ છે. હવે જો મરાઠી ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ આવે કે પછી ક્યાંક બીજેથી આવે ને એવું કહે કે આ તો નથી, આ નથી, ધીસ શુડ ચેન્જ. બટ ભાઈ આ બધી ઇન્ડસ્ટ્રી વર્ષોથી આ તો ચાલી રહી છે. હજી આપણે તો હમણાં બધા જ શીખીને ઊભા થયેલા લોકો છીએ. અને એમાં પણ વી આર ડુઈંગ અવર બેસ્ટ ટુ ડુ એવરીથિંગ. એટલે આઈ ડોન્ટ થિંક કે ધેર ઇઝ એનીથિંગ દેટ વન શુડ ચેન્જ હિયર. ઇટ્સ જસ્ટ ગેટિંગ બેટર, ઇટ ઇઝ ઇવોલ્વિંગ, અને થશે ધીરે ધીરે બેટર જ થવાનું છે. રાઈટ, ઇઝ વોટ આઈ ફીલ. આ કમ્પ્લેન ન થવી જોઈએ, એ ચેન્જ થવું જોઈએ. કમ્પ્લેન ના થવી જોઈએ, એ ચેન્જ થવું. સ્ટોપ ક્રિબિંગ, એવું મને થાય છે. રાઈટ. ના, બરાબર છે, એકદમ સાત્વિક આન્સર. આઈ રેરલી ગેટ ધીસ આન્સર. લોકો પાસે લિસ્ટ રેડી હોય કે શું બદલું, બધું બદલી નાખો એમ. ના, મને એવું નથી લાગતું. અને ઇટ્સ નોટ અ ડિપ્લોમેટિકલી કરેક્ટ આન્સર. ઇટ્સ જસ્ટ દેટ મને એવું લાગે છે કે થઈ જ રહ્યું છે ઇવોલ્વ, એન્ડ આઈ એમ વેરી વેરી ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ધ ઇન્ડસ્ટ્રી ઓલ્સો. સો I don't like people who are cribbing about it. It's been what, almost 10 years now તમે એક્ટિંગ શરૂ કરી, રાઈટ? ક્યારે એવી લો મોમેન્ટ્સ રહી છે લાઈફમાં where you have self doubt or where you question yourself? મારા માટે લો મોમેન્ટ, લો એટલે એકચ્યુઅલી ડિફિકલ્ટ મોમેન્ટ્સ. એવું લો ના કહેવાય, ડિફિકલ્ટ હતી. કારણ કે જ્યારે 2019માં ઓમ મંગલમ અમે શૂટ કર્યું, એના પછીના જે 3-4 વર્ષ હતા, ઓફકોર્સ ઇટ વોઝ પેન્ડેમિક ટાઈમ, બધા માટે ડિફિકલ્ટ જ હતા. બટ એ દરમિયાન ઘણું બધું, પછી પર્સનલ લાઈફમાં પણ ઘણું બધું થયું. પાસિંગ અવે ઓફ અ વેરી વેરી ડિયર ફ્રેન્ડ એન્ડ એક્ટર હેપી ભાવસાર નાયક. એન્ડ ઓલ્સો મને જે મારું ની ડિસ્લોકેટ થઈ ગયું, મને ACL હતું, 3 લિગામેન્ટ ઇન્જરીઝ હતી. એ ટાઈમ પર બિકોઝ ઓફ ધ પેન્ડેમિક, સેકન્ડ વેવ જ્યારે ચાલુ થયો એના પછી મને થાઇરોઇડ ડિટેક્ટ થયું. આઈ વોઝ સો ફિટ એન્ડ સો ગુડ ટિલ 2019. મેં ફિટનેસ મેન્ટેન બી કરી ટિલ 1 year. રાઈટ. પછી સેકન્ડ વેવ આવ્યો ને ત્યારે આઈ જસ્ટ ગીવ અપ ઓન માય બોડી, ઓન એવરીથિંગ. હું એટલી બધી સ્ટ્રેસમાં રહેતી હતી કે હું સતત જ આમ મમ્મી પપ્પાના રૂમમાં જોજો કરું કે લોકો ઓકે છે ને. સેકન્ડ વેવ માં બહુ જ બધું થઈ ગયું, એવું થયું. કારણ કે મને એવું લાગે છે, કારણ કે એ દરમિયાન અમે લોકોએ છે ને, ઘણા બધા લોકો, ઇન્ડસ્ટ્રીના લોકો હતા, ઘણા બધા NGOs જોડે પણ અમે લોકો સંકળાઈને ને બધાને અમે DMs સતત ચેક કર્યા કરતા હતા. આઈ યુઝ ટુ સ્લીપ ફોર 2 hours મેક્સિમમ,
અને DMs ચેક કરીએ, એમાં કોઈકને કંઈક હેલ્પ જોઈતી હોય તો એમાં અમે ચેક કરીએ કે હોસ્પિટલના બેડ ક્યાં અવેલેબલ છે, ત્યાં અમે એમને મોકલીએ, એડ્રેસ કરીએ, હોસ્પિટલને ફોન કરીએ, ઓક્સિજન ટેન્ક ક્યાં મોકલવાની હોય તો એ લોકોને ફોન કરીને ત્યાં ઓક્સિજનની ટેન્ક મોકલીએ. આખો ટાઈમ સેકન્ડ વેવમાં અમે આ જ કર્યું છે. આઈ યુઝ ટુ સ્લીપ ફોર 2 hours. અને બિકોઝ અમે વી આર સો ક્લોઝ ટુ રિયાલિટી, વી ન્યૂ વોટ વોઝ હેપનિંગ ઇન ધ વર્લ્ડ. લોકોના ફોન આવે, અમે સતત વાત કરતા હોઈએ અને આખું કે મારા પપ્પાને આવું થયું છે, આવું થયું છે, આવું થયું છે, અમે તરત એમને હોસ્પિટલ મોકલીએ, ઓક્સિજનની ટેન્ક મોકલીએ, આ કરીએ, તે કરીએ, બધું કર્યા પછી રાતના એવો ફોન આવે કે હી પાસ્ડ અવે. એટલે તમને કેવી રીતે ઊંઘ આવે આવામાં? યુ કાન્ટ સ્લીપ. આપણને એવું થાય કે હજી વધારે કામ કરું, હજી હું એટલું કરું કે જેટલું પોસિબલ બને એટલું કરી લઉં આ મોમેન્ટમાં, જેનાથી લોકો બચી શકે. અને એ વખતે હેલ્પલેસ બી ફીલ થાય તમને. સડનલી યુ સ્ટાર્ટ getting concerned for your parents, for your family. કારણ કે આપણને એવું થાય કે યાર this is getting too real. Yeah. And we don't know if there is a stop to this or not. Right. બધેથી એવા જ ન્યૂઝ આવતા તે સમયે તો. એક્ઝેક્ટલી. અને ક્યારે પચ્યા, ક્યારે અટકશે, વિલ ધીસ સ્ટોપ, એવું થઈ જતું હતું આપણને. અને આઈ પુશ્ડ થ્રુ દેટ. એ વખતે જેટલું બને એટલું ટ્રાય કરતી હતી હું લોકોની મદદ કરવાનો. અને ત્યારે એ સ્ટ્રેસના લીધે મને થાઇરોઇડ ડિટેક્ટ થયું. અને જ્યારે થયું ત્યારે આઈ કુડ ફીલ સમથિંગ ચેન્જિંગ ઇન માય બોડી એટ દેટ ટાઈમ. એટલે પછી મેં ટેસ્ટ કરાયા ને ખબર પડી કે થાઇરોઇડ છે, ટેમ્પરરી છે. એ લાઇફસ્ટાઇલ ચેન્જ કરવાથી, ખાવાથી, એક્સરસાઇઝ કરવાથી થઈ જાય એવું હતું. સો આઈ સ્ટાર્ટેડ એક્સરસાઇઝિંગ અગેન, જે વચ્ચે બંધ થઈ ગયું હતું. આઈ સ્ટાર્ટેડ વર્કિંગ આઉટ એન્ડ એવરીથિંગ. અને થાઇરોઇડમાં તમારું વેઇટ વધી જાય ને એવરીથિંગ. અને એ વર્કઆઉટ કરવામાં અને બધું કરવામાં હું ડાન્સ કરવા ગઈ એકવાર. અને આઈ વોઝ ગેટિંગ બેક ઓન ટ્રેક. આઈ વોઝ થાઇરોઇડ નીકળી ગયું, સેકન્ડ વેવ પતી ગયો હતો, થિંગ્સ વર ફાઇનલી લુકિંગ ગુડ આફ્ટર 2-3-4 months. અને 30th ડિસેમ્બરની આસપાસની વાત છે કે જ્યારે હું ડાન્સ કરવા ગઈ અને સડનલી ટક 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 આવો અવાજ આવ્યો મારા નીમાંથી. અને મારો મારો પગ અટકી ગયો, લોક થઈ ગયો અને હું નીચે જ પડી ગઈ. અને પછી મને ત્યારે એવું થયું કે કંઈક તો થયું નીમાં. લંગડાતા હું તો જતી રહી, ગાડીમાં બેસીને સીધી હોસ્પિટલ પહોંચી ગઈ. ત્યાં સુધી ચલાવી પણ શકતી હતી ગાડી. એટલે મને થયું કે ગાડી ચલાવી શકું છું તો કંઈ બહુ નહીં હોય, 6 વીકમાં થઈ જશે ઠીક, બહુ બધું પાટો બાંધીને. આ વિચારીને હું ગઈ હતી. અને આઈ રિયલાઇઝ દેટ આઈ હેડ મારો ની ડિસ્લોકેટ થઈ ગયો હતો, 3 લિગામેન્ટમાં ક્રેક આવી ગઈ હતી અને ACL ઇન્જરી કહેવાય, ફૂટબોલ ઇન્જરી. અને ત્યારે it was like it will take at least 8 to 9 months of physio rehab, સ્પોર્ટ્સ રિહેબ કરવું પડશે આનું, ત્યારે જઈને તમારા પગ ઠીક થશે. અને ત્યારે છે ને લોકોને લિગામેન્ટ ઇન્જરી સાંભળીને છે ને બધા પાસે સલાહ હોય. બધાને એક્સપિરિયન્સ હોય, બધા પાસે સલાહ હોય. તો કે આ તો નહીં થાય, આજીવન તમને ફીલ તો થયા જ કરશે કે તમને લિગામેન્ટ ઇન્જરી થઈ છે. એટલે આપણે થાય ના આઈ વોન્ટ બી એબલ ટુ ડાન્સ, આઈ વોન્ટ બી એબલ ટુ ડુ ધીસ. અને મને તો 31 ડિસેમ્બરના આ બધું ચાલતું હતું અને મને વિચાર આવે ગરબાનો કે આ સપ્ટેમ્બરમાં ગરબા નહીં થાય મારાથી. એન્ડ હું અને મારા જે સ્પોર્ટ્સ રિહેબ સેન્ટરના જે મારા કોચ હતા, જે ફાલ્ગુન સર, અમે લોકોએ નક્કી કર્યું. એન્ડ માય મધર વોઝ સો સપોર્ટિવ. શી યુઝ ટુ મને લઈ જાય ત્યાં ને ત્યાં કલાક બેસે, પોતે ચાલે, પોતે એક્સરસાઇઝ કરે, બધું કરે અને પછી મને પાછા લઈને આવે. આવું સળંગ 9 મહિના એમને કર્યું. એન્ડ વી મેડ શ્યોર, અને અમે બંને ચેલેન્જની જેમ લીધેલું, મેં અને ફાલ્ગુન સરે, કે ગરબા તો થશે, કંઈ બી થાય ગરબા થશે. એટલે આમ સ્કોટ કરતી હોઉં અને સ્કોટ અને લંજીસ કરવાના હોય અને મેં લંજીસ નહીં થાય, લંજીસ હીચ છે, આ હીચ કરવાની હોય તો લંજીસ કરવા પડશે. અને આઈ વોઝ લાઈક ઓકે લંજીસ કરું છું. સો આવી રીતે ગરબાના ટાર્ગેટ જોડે અમે કર્યું હતું. એન્ડ ટચવુડ સપ્ટેમ્બર 9 months ઓફ sheer dedication, training and everything helped me bring like everything back on track. એટલે ત્યારે તો હજી ની સુધર્યા મારા, ની સ્ટ્રોંગ થયા, બટ ધ બોડી ઇટ સ્ટીલ નીડેડ દેટ ફિટનેસ, દેટ હેલ્થ, દેટ એવરીથિંગ. એન્ડ ત્યારથી લઈને આજ સુધી ટુક મી 1.5 years ટુ ગેટ બેક માય બોડી, ટુ ગેટ મી બેક ઓન ટ્રેક, ટુ એ પાછું વજન કંટ્રોલમાં લાવવું, થાઇરોઇડ કંટ્રોલમાં લાવો,
મારા નીઝને સ્ટ્રોંગ બનાવવા સતત. પછી ઇટ્સ 9 મહિનામાં તમારા નીઝ કેપેબલ થયા, રાઈટ, પણ 9 મહિના પછી પણ ઇટ્સ સ્ટ્રોંગ કરવા પડે, સ્ટ્રોંગ તમારે સતત રાખવા પડશે હવે સ્ટ્રોંગ, બાકી પછી યુ વિલ ફીલ વીક. મારે નથી થવા દેવું કે હું વર્કઆઉટ ના કરું અને પછી મને ફરી વીક ફીલ થાય, કારણ કે ડાન્સ ઇઝ સમથિંગ આઈ કેન નોટ લેટ ગો ઓફ. રાઈટ, દેટ ઇઝ સમથિંગ આઈ વિલ નેવર લેટ ગો ઓફ. એટલે એના માટે થઈને પણ એ ગોલ જોડે પણ મેં સતત એ ફિટનેસની જર્ની મારી ચાલુ રાખી. અને પહેલાં કેવું હતું ખબર છે કે આમ 3-4 મહિના ઓફ ડાયટ એન્ડ એક્સરસાઇઝ એન્ડ આઈ વોઝ બેક ઓન ટ્રેક, માય ફિટનેસ વોઝ બેક ઓન ટ્રેક. ધીસ ટાઈમ ઇટ ટુક મી 1.5 years ઓફ શિયર વર્કઆઉટ, ઇટિંગ રાઇટ, સ્લીપિંગ રાઇટ, બધું જ. એવરીથિંગ હેડ ટુ બી ઓન ટ્રેક બિકોઝ અ લોટ ઓફ ઇટ વોઝ એટ સ્ટેક. રાઈટ, રાઈટ. એટલે ઉડનચુ વોઝ શોટ અ યર બેક. એટલે ઉડનચુમાં પણ લોકો જોશે તો એમાં અને અત્યારમાં મારામાં ઘણો ફરક છે. રાઈટ, બટ એની પાછળ આટલું બધું થયેલું અને એના પછી મારું આ શૂટ આવેલું. એટલે આઈ કુડ નોટ હેલ્પ ઇટ વેન ઉડનચુ વોઝ વી વર શૂટિંગ ફોર ઉડનચુ. અને એની વિચ વેઝ ઇટ ફિટ ધ કેરેક્ટર, કારણ કે હસમુખભાઈની દીકરી બતાવી છે મને, અને એ જે ઘર છે આમ ખાતી પીતી ઘરની છોકરી છે, અને એવરીથિંગ ઇઝ એવરીવન આર લાઈક કોન્સ્ટન્ટલી ઈટિંગ એન્ડ એવરીથિંગ. તો એ ફેમિલીમાં હું ફિટ થઈ ગઈ ઉડનચુમાં. પણ દેટ ઇઝ કમ્પ્લીટલી રોંગ ઓફ મી. બટ અગેન આઈ વોઝ કમ્પ્લીટલી હેલ્પલેસ. તમારા હાથમાં જ હતું, હાથમાં જ નહોતું. રાઈટ, રાઈટ. સો યા, સો ટચવુડ નાઉ એવરીથિંગ ઇઝ ઓન ટ્રેક, અને I am at my desired weight, desired fitness, and I am not missing out a day where I don't work out, where I don't think about my fitness, my health. So yeah. Completely back on your feet. Yes. I'm really sorry actually. બહુ ટ્રેજેડી વાળી સિચ્યુએશન કે, પણ એક વસ્તુ મને હજી હસવું આવે છે અંદરથી કે ગરબા કોઈની માટે કેટલું મોટું મોટિવેશન હોઈ શકે. Agreed. That's exactly my point. કે મારા માટે તો એ મારા ડાન્સ, ગરબા બધું જ મારા માટે એ મોટિવેશન હંમેશા રહેશે એમ. સો એ પેશન મારું બહુ જ અલગ છે એના માટેનું એમ. અને એ જે 2 તાળી ફાસ્ટ ફાસ્ટ છેલ્લે રંગતાળી રંગતાળી એ વખતે જબ ધડ ધડ કરીને આપણે કાં તો હાલાજી ના એ વખતે જેમ ફાસ્ટ ફાસ્ટ કરવાનું આવે એ ના થાય તો નહીં પોસાય મને. ગજબ છે ભાઈ, ગરબામાં આટલું મોટિવેશન મારે પણ શીખવા પડશે. યસ. થોડું આઈ વોન્ટ ટુ ડિસ્કસ યોર પર્સનલ લાઈફ. બહુ લોકોને ક્યુરિયોસિટી છે. આર યુ ડેટિંગ સમબડી, આર યુ ઇન રિલેશનશિપ ઓર સિંગલ રાઇટ નાઉ? નો. So what are you waiting for? Matlab, what is your expectation from a relationship? Who is an ideal guy for you? The guy has to be my best friend. That is the only thing. And yeah, it's not that કે તો કોઈ એવું છે કે જે ફ્રેન્ડ બન્યું ને હવે બેસ્ટ ફ્રેન્ડ સુધી પહોંચ્યું હોય, હવે નેક્સ્ટ સ્ટેજ ઇઝ લેટ્સ સે રિલેશનશિપ? હા, but કોઈ છે જ્યાં સુધી પહોંચ્યું એવું? Too early to say right now. અચ્છા, okay. I think I might have to wait a bit more for this. Okay. Yeah. So what's an ideal perfect relationship? મતલબ તમે તો મૂવીઝમાં પ્લે કરતા હોય અને લોકોને એવું જોઈએ કે મારા મૂવીઝમાં તો મારા લગ્નનો મેળ જ નથી પડતો. ક્યાંય પણ કોઈ બી મૂવીમાં મારા લગ્ન કાં તો તૂટી ગયા હોય, કાં તો થતા ના હોય, કાં તો મમ્મી પપ્પા જોડે થઈ જાય બેવના. સો યા, બટ આઈડિયલ રિલેશનશિપ ફોર મી, પરફેક્ટ રિલેશનશિપ તો જેવું તો કંઈ હોતું નથી, બટ આઈડિયલ ફોર મી ઇઝ વેર આઈ કેન બી કમ્પ્લીટલી માય સેલ્ફ, the person can be completely himself, and we can laugh about the most silly things and we can talk about the most intense things at the same time. અને મારી જેવું ગરબાનું પેશન હોય, ડાન્સનું પેશન હોય, મારી જેમ મારી જોડે એટલીસ્ટ મસ્ત કોમ્પિટિટિવ બિહેવિયરમાં ગેમ્સ ને બધું રમતો હોય એવું. સો યા, સો just the best friend things that I like. Nice. Yeah. And what are the red flags? એવી કઈ વસ્તુ કે જે હોવી જ ન જોઈએ? The person who does not respect his own family, my family, ke anyone for that matter, even my friends, if the person is not respecting my friends, my space, that's a red flag I feel. કે જે માણસમાં રિસ્પેક્ટ ઇન જનરલ જ ના હોય કોઈના માટે. Right. I strongly feel કે મુન્નાભાઈમાં પેલું હતું ને, બહુ સાચી વાત છે કે તમે વેટરને કેવી રીતે બોલાવો છો, દેટ મેટર્સ અ લોટ. રાઈટ. આઈ સ્ટીલ ફીલ દેટ કે જ્યારે તમે ઓન સેટ હો, કે તમે જ્યારે એવા કોઈક સેટઅપમાં હો કે વેર યુ આર ટોકિંગ ટુ પર્સન હુ ઇઝ
તમારી નીચે કામ કરતા હોય ઓર વોટ એવર, એ તમને કોઈ હક નથી આપતો કે તમે ખરાબ રીતે વાત કરો. તો હું માણસને એવી રીતે જજ કરું છું. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ પાર્ટનર રિલેશનશિપ પાર્ટનર, આઈ એમ ટોકિંગ અબાઉટ પીપલ ઇન જનરલ, કે હું કેવી રીતે જજ કરું છું કે જ્યાં માણસ રેડ ફ્લેગ છે કે નથી મને ખબર પડે છે. સો વેન દે ટોક ટુ પીપલ વેર દે આર ઓર્ડરિંગ સમથિંગ, હાઉ આર યુ ઓર્ડરિંગ ઇટ ઇઝ વોટ મેટર્સ ટુ મી. ઇન જનરલ ધીસ કુડ બી અ નાઇસ યાર્ડસ્ટિક. મતલબ મારું પણ એવું છે કે ઇવન માય ક્લોઝેસ્ટ ફ્રેન્ડ્સ, when I realize that they don't treat their parents well, I disconnect. Correct, exactly my point. તમને આપોઆપ જ તમારા મનથી ઉતરી જશે કે એમના પોતાના પેરેન્ટ્સને રિસ્પેક્ટ નથી આપી શકતા. યાર એ તો મોસ્ટ બેઝિક વસ્તુ છે. Exactly my point. Exactly. So yeah, so those are some of the red flags that I feel. What is your relationship with fame? કેવી રીતે ડીલ કરો છો ફેમ સાથે? Do you enjoy? મજા આવે છે? મેં એટલું વિચાર્યું નથી ક્યારે. I love it when people watch my movies, for sure. મને એવું નથી હોતું કે હું ક્યાંક હોઉં ને ત્યાં મને બહુ જ અટેન્શન મળી ગયું કે ના મળ્યું તો એનાથી મને અસર થશે, વેરી ઓનેસ્ટલી. કે કોઈ પબ્લિક પ્લેસ પર હોઉં અને લોકોએ મને ના ઓળખી તો આઈ વુડન્ટ માઇન્ડ. લોકોએ મને ઓળખી તો આઈ વુડ બી વેરી હેપી. ડઝ ઇટ ગેટ ડિફિકલ્ટ ફોર યુ સમટાઈમ્સ? ફોર એક્ઝામ્પલ આજે જ વિચાર આવતો હતો કે તમારે અહીંયા પહોંચવાનું છે અને લિફ્ટમાં આવવાનું છે. નાઉ લિફ્ટ ઇઝ, અહીંયા લિફ્ટમાં થોડો ટાઈમ લાગે છે એટલે ક્યારેક ક્રાઉડ ભેગું થઈ જાય. સો આઈ વોઝ કોન્સ્ટન્ટલી વરીડ કે લિફ્ટમાં દેર વુડ બી ટ્રાફિક અને શી મે નોટ લાઈક ઇટ. ના, સી ધેટ ઇઝ વોટ આઈ થિંક એ છે ને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં થોડુંક અલગ છે. નોર્મલ માણસની જેમ તમે ફરો ને જ્યારે, હું સેમ વસ્તુ અત્યારે હું ફૂલ હેવી મેકઅપ કરીને, વાળ કર્લ્સ કરાવીને, હીલ્સ પહેરીને અલગ કપડામાં આવી હોત તો કદાચ એ નજરે પડી હોત. રાઈટ. બાકી બધા પોતાની દુનિયામાં હોય છે અને આઈ એમ વેરી મચ કમ્ફર્ટેબલ ઇન વોકિંગ અલોન ઇન અ કેફે ઓર સમ પ્લેસ એલ્સ જ્યાં 1-2 માણસને કે 2-3 લોકોને કદાચ હું દેખાઈ જાઉં તો પેલું. બાકી હું તો આમ ચોટલી વોટલી બાંધીને નીચે જોતા જોતા ફોનમાં જોતા જોતા જતી રહું છું તો કોઈને ખબર નથી પડતી. પણ હું પ્રીમિયરમાં ક્યાંક એન્ટ્રી કરું કે પછી હું એવી જ જગ્યાએ જ્યાં યુ આર એક્સપેક્ટેડ, રાઈટ, તો ત્યાં ઇટ ગેટ્સ અ બિટ ડિફિકલ્ટ. જ્યાં તમે એક્સપેક્ટ કોઈ ના કરતું હોય ને તો તમને ના ખબર હોય કે તમારી બાજુમાં કોણ છે. લિફ્ટમાં આપણે હોઈએ તો મારી બાજુમાં કોઈક એક્ટર હશે તો મને નહીં ખબર પડે કે અહીંયા છે, અનલેસ એન્ડ અન્ટિલ હું ફોનમાંથી બહાર જોઉં કે ક્યાંક બીજે જોતા જોતા આમ કોઈને કોઈકના મોઢા સામે જોઉં જે આપણને એવું લાગે કે ઇટ્સ ડિસરિસ્પેક્ટફુલ, લેટ્સ નોટ લુક એટ ધ ફેસ ઓફ સમવન. તો એવું ઇટ્સ નોટ દેટ ડિફિકલ્ટ ફોર એનીવન ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ટુ ગો આઉટ એન્ડ હેવ અ નાઇસ ક્વાયટ ગુડ ડિનર with your friends and family. It's not difficult. Right. મને actually વસ્તુ બહુ ગમે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની. કે I mean you will obviously oblige for a fan to a fan કે જ્યારે તમને સેલ્ફી પડાવી હોય તો બધા બહુ જ રિસ્પેક્ટફુલ હોય છે યાર. કોઈ પડાપડી નથી કરતું. બધા આવે છે એક સેલ્ફી અને આપણે કહીએ યસ ઓફકોર્સ, દિલ ક્લિક અ સેલ્ફી, દિલ ગો ટુ ધેર ઓન દુનિયા ને આપણે આપણી દુનિયામાં. રાઈટ. એટલું કોઈ હેરાનગતિ થાય એવું ક્યારે નથી થયું. અરે યુ આર નોટ એક્ટિવ ઓન, મતલબ નોટ ધેટ એક્ટિવ ઓન સોશિયલ મીડિયા. વેઇટ કરતા હોય લોકો ક્યારે આની કોઈ અપડેટ આવે, રાઈટ. અને ઘણા બધા એક્ટર્સ એસ્પેશિયલી બોલિવૂડમાં કે પોતાની લાઈફ છે એના કરતાં બેટર બતાવવાનો પ્રયત્ન કરતા હોય સોશિયલ મીડિયામાં, જે અહીંયા બહુ ઓછું જોવા મળે છે. વોટ આર યોર થોટ્સ ઓન ઇટ? હું પર્સનલી કહું તો મને બહુ થાક લાગે છે સતત અપલોડ કરતા રહેવાનો. મને અમુક બહુ જ મારી ઇન્ટિમેટ મુમેન્ટ્સ લાગે છે કે જેમ કે હું શું ખાઉં છું એ મને બતાવવું નથી ગમતું હતું. મને મારા વર્કઆઉટ વિડીયોઝ બતાવવા નથી ગમતા હોતા. ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર ઇટ ઇઝ ડિફરન્ટ ફોર એવરી વન. બધા અલગ અલગ અપ્રોચ છે. મને બહુ થાક લાગે છે. બરાબર. મને મારા ફ્રેન્ડ્સને રિવીલ કરવા, એમના ચહેરા રિવીલ કરવા કે લોકોને ખબર પડે કે મારા કોણ મિત્રો છે એ નથી ગમતું. બિકોઝ મારા આ મિત્રો છે એ 10-15 વર્ષ થયા હવે આ મિત્રો જોડે, મારે કોલેજ સ્કૂલના ફ્રેન્ડ્સ બધા છે. હું મારી ફિલ્મ રિલીઝ થવાની હોય, હું બહાર હોઉં, મારે જે અપલોડ કરવાનું હોય હું કરું, હું શેર કરું, હું કામ પૂરતું બધું જ કરું છું. આઈ ગો બેક ટુ માય શેલ. માય શેલ આર માય ફ્રેન્ડ્સ, કે મારા ફ્રેન્ડ્સ જે છે દે આર માય શેલ. કે આજે 10-15 વર્ષ જૂના મિત્રો છે, દે આર ધ વન્સ હુ આર બ્રિંગિંગ મી બેક ટુ રિયાલિટી. દે આર ધ વન્સ હુ ઇઝ શોઈંગ મી કે ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ ઇન ધ વર્લ્ડ. રાઈટ. તમે તમારા ફિલ્મ રિલીઝ વખતે છે ને પ્રમોશન ને બધું ચાલતું હોય ને ત્યારે બહુ જ ક્રાઉડ મળતું હોય, બહુ અટેન્શન મળતું હોય, લોકોને એવું હોય તમારી ફિલ્મ આવે છે આમ તેમ, સુપર અટેન્શન મળતું હોય. તમારે એક મોમેન્ટ જોઈએ કે જ્યાં તમે પાછા આવી જાઓ. રાઈટ રાઈટ રાઈટ. કોઈ જમીન પર લાવે, કોઈ જમીન પર લાવે, કોઈ તમને એવું કહે કે હજી આ જ દુનિયા છે, નથિંગ હેઝ ચેન્જ્ડ. રાઈટ.
તમે ગયા ને તમે આયા, નથિંગ હેઝ ચેન્જ. એ મારા મિત્રો છે એના માટે. તો ધ મોમેન્ટ મારી જવાબદારી પતી ગઈ કે મારી ફિલ્મ રિલીઝ થઈ, મારા ફિલ્મની અપડેટ્સ હજી પણ હું મૂકીશ તો એવું જ કંઈક મૂકીશ કે જે વિચ ઇઝ રિલેટેડ ટુ માય વર્ક ઓર માય ફિલ્મ્સ ઓર એનીથિંગ. ક્યારેક મન થાય તો હું ડાન્સ વિડીયોઝ મૂકી દઉં છું, એ મને બહુ ગમે છે. અને એવું કંઈક મનમાં આવે તો મૂકી દઉં. બટ અગેન આઈ વિલ ગો બેક ટુ માય શેલ. આઈ વિલ બી ધેર ફોર ધ લોંગેસ્ટ પીરિયડ ઓફ ટાઈમ. અને મારું અકાઉન્ટ જે સોશિયલ મીડિયાની વાત કરીએ તો આમ હું બહુ એક્ટિવ છું. મને ખબર હોય છે ક્યાં શું કોણ અપલોડ કરે છે, કોની લાઈક છે, બધું. આઈ એમ અ સ્ટોકર દેટ વે. બટ આઈ હેવ માય અનધર અકાઉન્ટ વિચ ઇઝ ઓનલી એન્ડ ઓનલી ફોર માય ફ્રેન્ડ્સ. કે એ અકાઉન્ટમાંથી હું મારા ડીએમ્સ ને બધામાં ખાલી મારા મિત્રો જ હોય છે કે જ્યાં હું પોસ્ટ કરું, મારા મિત્રો જોડેની પોસ્ટ મૂકું ને આ કરું તે કરું. તો દેટ ઇઝ માય ડિફરન્ટ વર્લ્ડ ઓનલી. તો હું ત્યાં એક્ટિવ હોઉં છું એ ટાઈમ પર, કે જ્યાં મને that is for my own personal self. The professional account is for the people, કે જે લોકો એક્સપેક્ટ કરે છે મારી પાસેથી કામ, સારી ફિલ્મો, સારું એન્ટરટેનમેન્ટ આતે. અને પેલું અકાઉન્ટ ઇઝ ફોર માય સેલ્ફ. એવું છે. મેં રણબીર કપૂરનો પોડકાસ્ટ જોયો હતો નિખિલ કામત સાથે. એમણે કીધું હતું કે એઝ એન એક્ટર the biggest sacrifice that sometimes you have to make is જે તમારી નજીકના લોકો છે ક્યારેક તમારાથી દૂર થઈ જાય. એટલે એનું એવું કેવું છે કે એના સ્કૂલના ફ્રેન્ડ્સ એમને સેક્રિફાઈસ કરી દીધા. રાઈટ. મને એવું નથી લાગતું કે એની કોઈ જરૂર છે. એઝ યુ સેડ કે they are the closest friends for you. કરેક્ટ. નથી જ જરૂર. મને નથી લાગતું કે આમાં કેવું હોય ખબર છે, પાછું એ પણ બહુ મેટર કરે છે કે તમારા મિત્રો કેટલા અન્ડરસ્ટેન્ડિંગ છે. I have been blessed with the kind of friends that I have in my life કે જે લોકોને ખબર છે મારા ટાઈમિંગ સ્કેડ્યુલ. તમારી લાઈફમાં જે પહેલેથી હોય ને, બધા અલગ અલગ પછી દિશામાં જતા જ રહે, બધાની અલગ ફિલ્ડ થઈ જાય. તો ઓફકોર્સ એવું થઈ જ શકે કે તમારી લાઈફમાં બીજા લોકો આવી જાય ને એટલે તમે એ લોકોને ભૂલી જાઓ. કારણ કે તમારી લાઈફમાં એવા લોકો આવે કે જે લોકોની જોડે તમારું ફિલ્ડ મેચ થતું હોય ને, એ બધું થાય જ. બટ અમારામાં થેન્કફુલી એવું થયું છે કે બધા જ એકબીજાના ટાઈમિંગ સમજે છે. હું 5-6 મહિના ગાયબ રહીશ, પછી હું એટલી બધી અવેલેબલ થઈ જશે કે જ્યારે એમના ઓફિસના અવર્સ હોય ને ત્યારે પણ હું તો ફ્રી જ હોઉં. હા. તો પણ મારા એ 5-6 મહિનાના ગાયબ થવામાં એ લોકો સમજે છે કે આ નહીં જ આપી શકે સમય અત્યારે. એ ખોટું નથી બોલતી, એ સ્કીમ નથી આપતી. બેઝિકલી જે બધાને લાગે ને કે આ તો સ્કીમ આપે છે, એવું નથી. એ સાચે નહીં આપી શકતી હોય તો જ નહીં આવતી હોય. બિકોઝ એ લોકોને પણ ખબર છે કે સો ઇટ વર્ક્સ બોથ વેઝ. એમ કે મેં પણ સતત પ્રૂવ કર્યું કે હું જ્યારે ફ્રી હોઉં છું ત્યારે આઈ ઓલવેઝ ગો બેક ટુ ધેમ. અને એ લોકોએ પણ પ્રૂવ કર્યું ત્યાં ને ત્યાં ઊભા રહીને કે તું પાછી આવીશ ત્યારે અમે હોઈશું જ, કંઈ બદલાશે નહીં. વિલ સ્ટાર્ટ ફ્રોમ વેર વી લેફ્ટ ઓફ. સો આઈ હેવ બીન બ્લેસ્ડ ધેટ વે. આઈ થિંક ધ બેસ્ટ ફ્રેન્ડ્સ આર ધ વન્સ કે જેની સાથે તમારા સૌથી ઓછા ફોટોઝ હોય. કરેક્ટ. જેની સાથે તમારે બહુ ઓછી સાબિતીઓ આપવી પડે. કરેક્ટ. એવું કોઈ ડિસ્કશન જ ન હોય, મળ્યા ત્યારે એન્જોય કર્યું ને નથી ત્યારે નથી. એક્ઝેક્ટલી. તમે એવું કીધું કે યુ આર ઓલવેઝ ઇન યોર શેલ, રાઈટ? યુઝ્યુઅલી લોકો શેલમાં પ્રોટેક્ટેડ એટલા માટે, એન્ડ યુ આર એક્સ્ટ્રોવર્ટ. એવું નથી કે ઇન્ટ્રોવર્ટ છો ને શેલમાં રહેવું છે. યુ આર એક્સ્ટ્રોવર્ટ, વેરી ટોકેટિવ. તો ક્યારેક એવું હોય કે પાસ્ટમાં કોઈ હાર્ટબ્રેક મુમેન્ટ્સ, જરૂરી નથી રિલેશનશિપમાં, ફ્રેન્ડશિપમાં પણ થયા હોય, એવું કઈ થયેલું છે? ફ્રેન્ડશિપમાં મને ક્યારે એવું નથી લાગ્યું કે હાર્ટબ્રેક મોમેન્ટ્સ થયા હોય. આઈ હેવ નેવર બીન ડિચ્ડ ઓર બેકસ્ટેપ થઈ હોય, એવું ક્યારે નથી થયું. ઓફકોર્સ જે લોકો નેવર મેન્ટ ટુ બી, કે જે લોકો નહોતા સારા, કે એમના ઇન્ટેન્શન સારા નહોતા, એ આપોઆપ જ દૂર થઈ ગયા. એમાં મારે કંઈ સહન કરવાનું આવ્યું કે રડવાનું આવ્યું થેન્કફુલી ના થયું. જાતે જ ડિસ્ટન્સ આવી જ ગયું. અગેન આઈ વિલ ક્રેડિટ ધીસ ટુ માય એકચ્યુઅલ ફ્રેન્ડ્સ કે જે લોકોએ મને એમને જ આમ કરી જ લીધી આમ દૂર કે ના એવું. અને હાર્ટબ્રેક મોમેન્ટ્સ ઇન ધ કોલેજ ટાઈમ, એ જે રિલેશનશિપમાં તમે નવા આવ્યા હો અને પછી તમે ચીટ થાય તમારી ઉપર, એ જે ફર્સ્ટ એવર એક્સપિરિયન્સ ઓફ અ હાર્ટબ્રેક દેટ આઈ હેડ went through. But it helped me say yes to Premji, because મને એવું થયું કે 10 દિવસ કચ્છ જતી રહું, મસ્ત ફ્રેશ થઈ જઈશ, ફિલ્મનો સેટ છે, મજા આવશે. સો આઈ વુડ ક્રેડિટ દેટ હાર્ટબ્રેક મોમેન્ટ ઇન માય લાઈફ કે એના કારણે થઈને મેં હા પાડી અને એક્ટિંગ બિગેન ફોર મી. સો યા, મન કા હો તો અચ્છા, ના હો તો ઓર અચ્છા. કરેક્ટ. વોટ્સ યોર રિલેશનશિપ વિથ મની? પૈસાને કેટલું ઇમ્પોર્ટન્સ આપો છો અને કેટલું મહત્વ છે તમારી લાઈફમાં? મારા માટે પૈસા જ બધું છે એવું નથી. તો ઠીક, મને હમણાં એવું કહે છે મારા માટે પૈસા જ બધું છે. બધું વોટ? ના, એવું નથી. એમ આઈ ગેટિંગ ધી આન્સર ઓફ ધ ના, એવું નથી. પણ હું બહુ જ, બીકોઝ આઈ નો કે પૈસાની કેટલી મારામારી રહી ચૂકી છે.
નાનપણથી જોયું છે મેં, તો આઈ વેલ્યુ મની અ લોટ. બટ વેન ઇટ કમ્સ ટુ સ્પેન્ડિંગ ઓન માય ફેમિલી, આઈ વિલ નોટ થિંક ફોર અ મોમેન્ટ. એક સેકન્ડ માટે પણ હું નહીં વિચારું, અને આઈ વિલ સ્પેન્ડ ઇટ. આઈ વિલ મેક શ્યોર દેટ આઈ વર્ક હાર્ડ, earn enough money and I'll spend it on my friends, for my family. પણ મારી ઉપર ખર્ચવા માટે બહુ જ કંજૂસ છું. બીજા માટે ખર્ચવા માટે આઈ એમ વેરી ઓપન. બટ વેલ્યુ ઓફ મની ખરી, ઇન્વેસ્ટમેન્ટ્સ કરવા જોઈએ, આ કરવું જોઈએ, ફ્યુચરના પ્લાનિંગ્સ એવી રીતના હોવા જોઈએ. પ્લીઝ ટોક અબાઉટ ઇટ. બહુ ઓછા લોકો આને વિશે વાત કરે. સો ફ્રોમ અ વેરી અર્લી સ્ટેજ આઈ સ્ટાર્ટેડ અર્નિંગ બીકોઝ ઓફ માય રેડિયો વર્ક. 12મા ધોરણ પછી જ મને એવું હતું મારે કમાવું જ છે, બીકોઝ આઈ વોન્ટ ટુ કોન્ટ્રીબ્યુટ ઇન ધ હાઉસ. એવરી વન ઓફ અસ વર વર્કિંગ હાર્ડ, કે કંઈક ને કંઈક થાય આમ તેમ એવું બધું, કે ડિફિકલ્ટ ટાઈમ્સ. રાઈટ. તો અમે બધા, મારે પણ એ કરવું હતું. આઈ સ્ટાર્ટેડ અર્નિંગ. પર મંથ હું 1000 રૂપિયા કમાતી હતી. ત્યારથી ધ વેલ્યુ ઓફ મની કેમ ફ્રોમ ધેર. રાઈટ. ધ મોમેન્ટ આઈ સ્ટાર્ટેડ અર્નિંગ, I stopped taking money from my house. અને ઓફકોર્સ એજ્યુકેશનના મમ્મી પપ્પા યુઝ ટુ પે, પણ એના સિવાયના જેટલા પણ ખર્ચા હતા, જેટલું પણ મારે પેટ્રોલ હોય કે પછી ખાવાનું હોય કે વોટ એવર, આઈ યુઝ ટુ પે ફોર માય ઓન સેલ્ફ. એમ ઘરનું ખાવાનું નહીં, પણ બહાર જો ઇફ આઈ વોન્ટ ટુ ગો આઉટ વિથ માય ફ્રેન્ડ્સ એન્ડ હેવ સમથિંગ, આઈ વિલ સ્પેન્ડ ફ્રોમ ધેટ મની. તો આવી રીતે ધીરે 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 આઈ સ્ટાર્ટેડ અર્નિંગ. લોંગ જર્ની રહી છે મારી from there to here. But then એના કારણે હું બહુ જ જલ્દી સમજી ગઈ કે મારે ઇન્વેસ્ટ કરવા પડશે ક્યાંક. ઇફ આટલા રૂપિયા હોય તો આટલા રૂપિયા મારા ક્યાંક, સ્ટાર્ટિંગમાં મેં એફડીમાં મૂક્યા. જેટલા કમાણી હતી પહેલાં તો મેં બધી એફડી જ કરાવી દીધી. થોડાક વર્ષો ગયા ને એટલે કે બધા જવા દો એફડીમાં. મને આવું થયું. એટલે પછી ધીરે ધીરે અન્ડરસ્ટેન્ડિંગ મારી વધતી ગઈ. એન્ડ બીકોઝ આઈ એમ અ કોમર્સ સ્ટુડન્ટ, મારામાં એ થોડીક સમજણ હતી કે કેવી રીતે એ ડિસ્ટ્રીબ્યુટ કરી લઉં હું એમ. તો આઈ ઇન્વેસ્ટેડ ઇન પેલું SIPs, મ્યુચ્યુઅલ ફંડ્સ, થોડુંક લોંગ ટર્મ વાળા શેર માર્કેટમાં, લોંગ ટર્મ કે જેમાં મને છે કે આમાં થોડાક મૂકી રાખું, પછી એનું જે થવું હોય થશે. એ પણ મેં કરી લીધું છે. SIPs ઇઝ સમથિંગ દેટ ઇઝ લાઈક કોન્સ્ટન્ટલી આઈ એમ ઇનટુ. પછી મેં પેલી જે પોલિસીઝ આવે કે જે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીઝ હોય કે જે વર્ષના આટલા તમે આપો અને પછી તમારા થોડાક વર્ષો પછી પાછા આવશે. દેટ ઇઝ ધ પ્લાન. દેટ ઇઝ આઈ એમ ઇન્વેસ્ટિંગ ઇન દેટ ફોર માય કિડ્સ ઓનલી. એવું મને ખબર જ છે કે છેવટે તો ત્યાં જ જશે. બટ દેન સ્ટીલ ઇટ્સ ગુડ ટુ હેવ અ બેકઅપ. આઈ ઇન્વેસ્ટેડ ઇન અ પ્રોપર્ટી, થોડું લાઈક વિથ માય મધર, બટ વી બોથ ઇન્વેસ્ટેડ ઇન અ પ્રોપર્ટી રિસન્ટલી. સો આઈ એમ ડુઈંગ ઓલ ધોઝ થિંગ્સ. હવે ખાલી ગોલ્ડ બાકી રહ્યું છે, બાકી બધું આવી ગયું. ગોલ્ડ તો અમે પટેલ છે ને, એટલે એ ઇન્વેસ્ટમેન્ટ તો અમને નાનપણથી શીખવાડે કે જેટલું થાય એટલું સોનું ભેગું કરતા રહો. તો યા, તો એ તો છે. બટ દેન યા, સો આઈ બીન પ્રિટી ગુડ એટ ઇન્વેસ્ટિંગ સ્ટફ ફોર માય ફ્યુચર, રાઈટ, ફોર માય પેરેન્ટ્સ, ફોર માય ફેમિલી, ફોર માય ફ્યુચર કિડ્સ. તો એ બધું કરું છું મારી રીતે. આ મેસેજ જોવો જોઈએ એકચ્યુઅલી. ધ મોમેન્ટ યુ સ્ટાર્ટ અર્નિંગ, જે કંઈ થાય આઈ થિંક ઇન્વેસ્ટમેન્ટ બધાએ કરવું જોઈએ. કરવું જ જોઈએ. બીકોઝ પછી છે ને એ પેલું નથી રહેતું, ખબર નથી રહેતી કે ક્યાં કેટલા ખર્ચાઈ ગયા આમ તેમ. ઇફ આટલા આયા ને આટલા હવે ખર્ચી નાખે એવું ના કરવું જોઈએ. પછી એ તમારું સેવિંગ્સ ક્યાં, તમારું ફ્યુચરમાં તમારે ક્યાંક જરૂર પડી, રાઈટ, તો વેર વિલ યુ ગો? સો યા, હમણાં જ આપણે વાત કરતા હતા દેટ યુ લવ અમદાવાદ એઝ અ સિટી. યા, તો અમદાવાદ વિશેના પ્રેમ વિશે થોડી વાતો કરીએ. અમદાવાદ તો માય ગોડ, મેં છે ને નાનપણથી એવું નક્કી કર્યું હતું કે હું લગ્ન પણ કરીશ ને તો અમદાવાદના જ છોકરા જોડે કરીશ. બહારનો શહેરનો દેખાવ ના જોઈએ મારી સામે કે આજુબાજુ. મારી પહેલો ક્રાઇટેરિયા તમે પૂછ્યું ને, તો માય ફર્સ્ટ ક્રાઇટેરિયા વુડ બી ધ પર્સન હેઝ ટુ બી ફ્રોમ અમદાવાદ. આઈ એમ નોટ લિવિંગ અમદાવાદ. અમદાવાદ માટે મને એટલો પ્રેમ છે ને કે હું 3-4 દિવસ બહારગામ જાઉં ને તોય હું પાછી આવતી હોઉં ફ્લાઇટમાં, અમદાવાદ દેખાય કે આમ પાછા ક્યાંક રસ્તામાં આવતો હોય, ટ્રેનમાં કે આમ ગાડીમાં આવતા અને વેલકમ ટુ અમદાવાદ લખેલું આવે ને, ઓહો હો, મને જે મજા આવી જાય. બહુ આમ દિલથી ખુશ થઈ જાઉં. હું કેનેડા હતી લાસ્ટ યર, તો આઈ યુઝ ટુ કોલ માય ફ્રેન્ડ્સ 4-5 દિવસે કે અમદાવાદના રસ્તાઓ બતાવો ને યાર પ્લીઝ. અને મને એટલો બધો પ્રેમ છે નાની વસ્તુઓથી, બધી જ વસ્તુઓમાં, કે જે વાઇબ હોય છે રાતના 3 વાગે બી તમે બહાર નીકળો
લોકો મળશે જ તમને. એ વાઇબની વાત છે કે પછી ધ વોર્મથ, ધ સેફટી આઈ ફીલ હિયર. સૌથી ગમતી જગ્યાઓ અમદાવાદની? સૌથી ગમતી જગ્યાઓ, ધ ક્લીશે રિવરફ્રન્ટ ઇઝ વેરી નાઇસ ફોર અ વોક ઓર ફોર અ ડ્રાઈવ. મને એસપી રિંગ રોડ વાળો પટ્ટો પણ બહુ ગમે કે જ્યાં હું આટો મારવા જતી હોઉં, બિકોઝ ઇટ હેઝ સમ હિડન જેમ્સ કે જ્યાં કોફી બહુ જ સરસ મળે છે. પછી આઈ લવ પ્લેઇંગ પિકલ બોલ. સો ત્યાં એક કર્ણાદી ક્લબની પાછળ એક જગ્યા છે, ત્યાં અમે પિકલ બોલ રમવા જઈએ. સો દેટ ઇઝ માય ફેવરેટ પ્લેસ ટુ બી. પછી બહુ બધી જગ્યાઓ યાર, મારા અડધી તો લારીઓ છે જે એસજી હાઈવે પર છે અને નહેરુનગર. બેસ્ટ મારી પાસે નંબરો છે બધી જે ગમતી લારીઓ ને બધાના નંબરો લઈને રાખ્યા છે. એટલે પેન્ડેમિકમાં બી અમને ફોન કરતી હતી કે તમે આપ ઠીક હો ના, કબ આ રહે હો વાપિસ, કબ આને દેંગે ગવર્મેન્ટ આપકો વાપિસ, આ બધું કરીને પૂછતી હતી. તો કે આएंगे बहना आएंगे, अभी तो हमारी घर की हालत अच्छी नहीं. मैं कहा नहीं आप ठीक है, आपको कुछ भी काम हो मुझे बोलना. આમ તેમ. એટલે આઈ યુઝ ટુ બી ઇન ટચ વિથ ધેમ ઓલ્સો. એક સવાલ યુઝ્યુઅલી છે ને, લોકો એવું કહેતા હોય કે અઘરા સવાલ તમે નથી પૂછતા ગેસ્ટને, બોલે તમે વખાણ કરો છો એમ. એટલે મેં ચલો આ એક સવાલ પૂછી લે, એટલે મને કોઈ પાછળથી કોઈ ટોણા ના મારે. નેપોટિઝમની વાતો બહુ થઈ છે. આઈ જેન્યુઅનલી એડમાયર યોર વર્ક કે મતલબ યુ આર વન ઓફ ધી બેસ્ટ એક્ટર્સ, નોટ જસ્ટ ઇન ગુજરાતી બટ ઓલ્સો ઇન બોલિવૂડ. કે ક્રાફ્ટ પરથી ખબર પડી જાય, રાઈટ? પણ લોકો નેપોટિઝમને લઈને ચર્ચાઓ કરતા હોય છે, રાઈટ? તો આઈ વોન્ટ યોર થોટ્સ ઓન, પહેલા તો નેપોટિઝમના ફાયદા અને નુકસાન, રાઈટ? કે એના ડ્રોબેક્સ પણ છે થોડા, અને લોકો વિચારે છે જે નેપોટિઝમ વિશે, એના પર તમારા શું થોટ્સ છે? ઓકે, સો નેપોટિઝમ ઇઝ અ હ્યુજ સબ્જેક્ટ. પણ બધા નેપોટિઝમને અત્યારે બોલિવૂડમાં જે નેપોટિઝમ થઈ રહ્યું છે ને એના જોડે જ સરખાવે છે જ્યારે પણ નેપોટિઝમ વર્ડ આવે ત્યારે. સો નેપોટિઝમ ઇન બોલિવૂડ ઇઝ અ ડિફરન્ટ થિંગ કે જ્યાં દે હેવ ગોડફાધર્સ અને જ્યાં કોલ્સ જાય કે આને કાસ્ટ કરો, આ કરો, તે કરો. અહીંયા એવું કંઈ નથી ગુજરાતમાં પર્સનલી. એટ ધ સેમ ટાઈમ આઈ ફીલ વેરી બ્લેસ્ડ એન્ડ પ્રિવિલેજ્ડ કે મારી આખી ફેમિલી, એન્ટાયર ફેમિલી, મારા દાદા, મારા નાના, ત્યાંથી લાઈક આઈ એમ ધ થર્ડ જનરેશન ઓફ બિંગ ઇન ધી આર્ટિસ્ટ ફેમિલી. આઈ ફીલ વેરી બ્લેસ્ડ એન્ડ પ્રિવિલેજ્ડ કે હું એ ફેમિલીમાંથી છું, કારણ કે મને નાનપણથી ખબર હતી કે મારે શું કરવું છે, શું નથી કરવું. રાઈટ. તો એ ફાયદો છે કે મને ખબર જ હતી. આઈ વોઝ વેરી ક્લિયર. એટલે મેં એ જ દિશામાં બધું કર્યું. કારણ કે 12મા ધોરણ પછી હું રેડિયોમાં પણ જોબ કરું છું. એ 12મા ધોરણ પછી એટલી ક્લેરિટી મારામાં કેમ હતી? બિકોઝ મારી ફેમિલી ત્યાંથી છે. એ બ્લેસિંગ છે. એ બ્લેસિંગ છે. એ બધાને એ પ્રિવિલેજ નથી હોતો. જ્યારે અમુક લોકોને રિયલાઇઝ થાય છે કે મારે આ ફિલ્ડમાં જવું છે, ત્યારે ઇટ ઇઝ ટુ લેટ. કે પછી ત્યાંથી શરૂઆત કરવી પડે, ઘડતર એના પછી ચાલુ થાય. તો મેં બહુ અર્લી સ્ટેજમાં મેં ફિગર આઉટ કરી લીધેલું, તો એ મારા માટે ઇઝી થઈ ગયું. કોલ્સ ને બધું અહીંયા નથી જતું. બધાના કનેક્શન ગુજરાતી ઇન્ડસ્ટ્રી આવડી છે, બધાના કનેક્શન બધે જ છે, રાઈટ? તો પણ એવું ક્યારેય કંઈ થયું નથી કે નેપોટિઝમ થાય કે આ થાય, આને લઈને કરો ને આ કરો ને મારી દીકરી આ ને મારો દીકરો આ ને એવું બધું નહોતું. વેન ઇટ કમ્સ ટુ માય પર્સનલ થિંગ, મારે તો જેમ મેં કીધું એમ, લવની ભવાઈ હેપન્ડ. એમાં મારા ને મારા પપ્પાનું લોન્ચ અને મારી મમ્મીનું એઝ અ પ્રોડ્યુસર એ લોન્ચ જોડે હતું, રાઈટ? કારણ કે એ લોકો પણ એ વખતે કશું નહોતા, હું પણ કશું નહોતી. તો ઇટ વોઝ અ થિંગ વિચ વોઝ અ કોલેબરેટિવ થિંગ. અમે લોકોએ એકબીજાને સપોર્ટ કરીને બધું દાવ પર હતું. એટલે અમારે લવની ભવાઈ, વી હેવ વોન્ટ ટુ મેક ઇટ વર્ક, એ ઇન્ટેન્શન જોડે અમે લોકોએ કામ કરેલી ઘટના હતી. એમાં ક્યારે એવું ઇન્ટેન્શન હતું કે એમાં મારા મમ્મી પપ્પાનું કે એમાં મારી દીકરી લોન્ચ કરીએ ને આ કરીએ તે કરીએ, એ બધાને લાગી શક્યું હોય. પણ મારા પપ્પાને પણ એ વખતે પ્રૂવ કરવું હતું, પોતાની જાતને એમને પ્રૂવ કરવું હતું કે આઈ કેન, કે મારામાં એ છે હજી, એ એમને પણ જાણવું હતું. પેશન પ્રોજેક્ટ હતો, અમારા બધાનો હતો, અને એટલે અમે લોકોએ ફિલ્મ બનાવી હતી. ઇટ ઇઝ અ કોલેબરેટિવ પ્રોસેસ. અને સો દેટ ઇઝ હાઉ ઇટ બિગાન ફોર મી, ધ ફેમ બિગાન ફોર મી. એની પહેલા મેં તો એક ફિલ્મ કરી હતી વિચ ડીડ નોટ વર્ક, બટ ધેન અગેન મેં એની પહેલા એક ફિલ્મ કરી લીધેલી. તો મારી શરૂઆત લવની ભવાઈ નહોતી, મારી શરૂઆત પ્રેમજી હતી, રાઈટ? સો એના ગેરફાયદા તો એ જ છે, જેમ મેં કીધું એમ, કે અઝમ્પશન્સ બહુ જલ્દી આવી જાય, રાઈટ? એમાં ક્રેડિટ મારા મા બાપને જ મળે એવી રીતે કે હું સારું કરું ને તો પણ એવું કહેશે કે મોરના ઈંડા ચિતરવા ના પડે, રાઈટ?
કે આમની દીકરી છે, કરે જ ને સારું. રાઈટ હું ખરાબ કરીશ ને તો એવું કહેશે કે આ લોકોની દીકરીઓ હોવા છતાંય જોયું ના કર્યું એટલે નેપોટિઝમ છે. રાઈટ એટલે મારે તો સતત પ્રૂવ કરવું જ પડે. રાઈટ ઇફ હું આઉટસાઇડર હોત અને મેં એકવાર પ્રૂવ કર્યું હોત તો એ લાંબે સમય સુધી ટકત કદાચ. રાઈટ મારા કેસમાં મારે સતત પ્રૂવ કર્યા કરવું પડે કે ભાઈ હું સારી છું, હું નોન ડિઝર્વિંગ છું એવું જો તમને લાગતું હોય તો મને કાઢી દેજો. એ મારે સતત પ્રૂવ કરવું પડે. બટ એટ ધ સેમ ટાઈમ ઓડિયન્સ has been so great that they have loved me so much, they have respected my work. અને મેં પણ એ મહેનત કરી કે હું એવું જ કામ બહાર લાવું કે જે લોકોને પસંદ આવે. મારે સતત એ પ્રયત્ન મારો રહ્યો છે અને ક્યાંય પણ એવું ના થવું જોઈએ કે લોકોને એવું લાગે કે આ નોન ડિઝર્વિંગ વ્યક્તિ આવી ગઈ છે. So yeah, that is it. That is my take on nepotism. That I know that I am blessed, I am privileged. I know that it might be difficult for other people. But whenever બહારના લોકો જ્યારે પણ એવું હોય છે કે જ્યારે there are people who are working in theatre right now, right? હવે મેં એમનું જો કામ જોયું હોય ને, I will appreciate them, I will put up a story for them, I will recommend them to other people. That is what I am doing. Right. For outsiders. For outsiders. અને ઓલ્સો એવું નથી કે હું પણ ઇનસાઇડર હતી ક્યારે બી. મારા માટે એવું કંઈ હતું જ નહીં. બટ નાઉ આઈ નો દેટ આઈ એમ વેલ કનેક્ટેડ બિકોઝ આટલા વર્ષો કામ કર્યા પછી 10 વર્ષ થયા મારા ઇન્ડસ્ટ્રીમાં, આટલા વર્ષો પછી આઈ એમ વેલ કનેક્ટેડ. આઈ નો દેટ ઇફ this person is good, I can recommend this actor to other people and I do that. મને એવું લાગે કે આ ગુડ એક્ટર છે, I will recommend them to others. Right. નેપોટિઝમમાં એક બીજો પ્રોબ્લેમ એ છે કે એક માસ એન્વી કોઈ કારણ વગર તમારી સાથે જોડાઈ જાય. જસ્ટ બીકોઝ યુ આર સમબડીઝ સન ઓર ડોટર. લોકોને એમને ઈર્ષા થતી હોય. કરેક્ટ. અને કાંઈ પણ કરે પહેલા તો એમને ઈર્ષાને જીતવી પડે. રાઈટ. કે તમે કીધું એમ કે હું સારી છું, હું ડિઝર્વિંગ છું, એ પહેલા પ્રૂવ કરવું પડે. કરેક્ટ. એ છે ને ઓડિયન્સને તો ત્યારે પણ કોઈ લેવા દેવા નતા, કારણ કે ઓડિયન્સ આમાં કેવું છે, શાહરૂખ ખાનની દીકરી સુહાના લોન્ચ થાય ને તો બધાને ખબર છે શાહરૂખ ખાન કોણ છે, એટલે સુહાના પર બહુ જ ફોકસ. આ બધી વાતો પછી થઈ જતા. હા, આ બધું સુહાના પર ફોકસ સતત રહ્યું છે નાનપણથી, કારણ કે આપણને ખબર છે શાહરૂખ ખાનની દીકરી છે. હવે કોઈને એવું, ઓડિયન્સને એવું નહોતું કે આરતીબેન સંદીપભાઈની દીકરી છે, આરોહી છે, એને આગળ ફ્યુચરમાં શું કરશે અમારે જોવું છે. મમ્મી હેડ બીન અ સ્ટાર ઇન હર એજ. શી યુઝ ટુ ડુ દૂરદર્શન શોઝ એન્ડ એવરીથિંગ. બટ દેન એના પછી એ રિકલેક્શનનું વેલ્યુ આટલા વર્ષો પછી એમના જે ફેન્સ છે એમની પણ હવે એજ થઈ ગઈ હોય કે એ દરમિયાનના ફેન્સ છે. તો પછી આફ્ટર અ પોઈન્ટ કોઈને ઓડિયન્સ હતું જ નહીં એ વાળું, નવું જ આખું ઓડિયન્સ હતું. છેલ્લો દિવસ 2 યાર કેવી રીતે જઈશ વાળું ઓડિયન્સ હતું. અને ત્યારે કોઈને એવું નહોતું કે સંદીપભાઈ આરતીબેનની દીકરી જોઈએ શું કરે છે. એટલે ઓડિયન્સ માટે આઈ વોઝ અ ફ્રેશ ફેસ, અને ઓડિયન્સ માટે એ લોકોએ એવી રીતે જ મને જોઈને એવી રીતે જ પ્રેમ આપ્યો અને હજી પણ આપે છે. ધ એનવી કેમ ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી એટ અ વેરી ઇનિશિયલ સ્ટેજ. એ મને સંભળાતું હતું. આઈ કુડ હિયર ધ મર્મર્સ અરાઉન્ડ મી કે લોન્ચ પ્રોજેક્ટ છે આનો, આ છે, આના લોન્ચ કરવા માટે જ બનાવવામાં આવેલી ઘટના છે. આઈ કુડ હિયર એવરીવન. એ મને ખબર હતી કે આવી વાતો થઈ રહી છે બધે. આઈ કેપ્ટ મમ, આઈ કેપ્ટ ડુઈંગ માય થિંગ, આઈ કેપ્ટ વેઇટિંગ ફોર ધ રાઇટ પ્રોજેક્ટ. અને મીનવાઇલ મને એવું હતું મારે તો એક્ટિંગ કરવી નથી, જેને જે બોલવું એ બોલે, હું તો કરીને નીકળી ગઈ. મારે મારા પપ્પાને સપોર્ટ કરવાનો હતો, મેં કરી લીધો. હવે આઈ વિલ બી ડુઈંગ માય થિંગ દેટ આઈ વોન્ટ ટુ ડુ. અને પછી ચાલજીવીલી હેપન્ડ. Again a hit, and it's just that after a while I guess the murmurs also stopped after હું પણ લોકોને મળી, લોકોને રિસ્પેક્ટ આવે, કામ જોઈને રિસ્પેક્ટ આવે. અને પરસેપ્શન પણ તૂટ્યું ચાલજીવી છે કે આ ખાલી ને ખાલી ઘરની ફિલ્મ કરે છે એવું નથી. શી ઇઝ ડુઈંગ એવરીથિંગ એન્ડ શી ઇઝ ડુઈંગ ગુડ વર્ક, શી ઇઝ ચૂઝિંગ ધ રાઇટ પ્રોજેક્ટ્સ. એ બધું દેખાતું, બધા એ શિફ્ટ લોકોના પરસેપ્શનમાં દેખાય આપણને. ઇન્ડસ્ટ્રી વાળાઓ જોડે હું એમને બી એઝ આઈ સેડ હું શેલમાં જતી રહું છું. હું એટલી કનેક્ટેડ બી, હું એટલી વાતો ના કરું, હું એટલું દૂર જ રહું સોશિયલ ગેધરિંગ્સથી, ઇન્ડસ્ટ્રીના લોકોથી, આમ તેમ. પણ નેચરલી જે પ્રોજેક્ટ ટુ પ્રોજેક્ટ હું ગઈ એમાં નેચરલી જે ટીમ વાળા મળે, નવા કો એક્ટર્સ બને, નવા લોકો મળે, એ બધાનું પરસેપ્શન મારા માટે ચેન્જ થયું, કારણ કે અમે લોકો ઓળખતા થયા, બધાને ખબર પડી કે હાઉ આઈ એમ એઝ અ પર્સન. તો બધાને મારા માટે પ્રેમ, મને બધા માટે પ્રેમ. બધા જ લોકો લાઈક ધીરે 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 એટલા સરસ ભાઈબંધો બની ગયા, એટલા સરસ મિત્રો બની ગયા કે હવે there are so many people in the industry who are like genuine good friends of mine.
એન્ડ એન્ડ ધેન ધ પરસેપ્શન ચેન્જડ ઇવેન્ચ્યુઅલી. હમ. બાકી ઓડિયન્સે તો મને બહુ જ રાઈટ ઓડિયન્સ તો એવું કંઈ હતું જ નહીં અનકન્ડિશનલ પ્રેમ આપ્યો છે મસ્ટ બી ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી ઓડિયન્સ માટે તો Yeah. એવું કંઈ નહોતું. યા થોડા ક્વિક ક્વેશ્ચન્સ છે, ઓકે નાના ક્વેશ્ચન છે, એના આન્સર પણ નાના હોઈ શકે, ઓકે બટ યુ હેવ ધ લિબર્ટી ટુ એલેબરેટ Okay. જ્યાં જ્યાં જરૂર Cool. પડે, રાઈટ? Done. હુ ઇઝ ધી મોસ્ટ ફેવરેટ એક્ટ્રેસ ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી? માનસી પારેખ ઇઝ સમવન આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ ઓલ્સો, યા કે beat Jamkudi success or national award, like she's on the right path, I feel. યા So yeah, બોથ એઝ અ પ્રોડ્યુસર એઝ એન એક્ટર. exactly. Yeah. Exactly, yeah. એન્ડ હુ ઇઝ યોર ફેવરેટ એક્ટર? આમાં એવું થતું હશે ને કે આનું નામ લઈશ તો આને ખોટું લાગશે કે એવું કંઈ No, નહીં? I have a very safe and good answer for that. Acha. It is Siddharth Randeria. અરે યાર ને અપાર્ટ ફ્રોમ સિદ્ધાર્થ રાંદેરિયા. Okay, so favorite actor, I love Michael. Very good. એનું ક્રાફ્ટ બહુ સ્ટ્રોંગ છે. બહુ જ ઘણા બધા સરસ. લોકો મને આન્સર આપતા હોય છે, એનું બહુ નામ જ લેતા હોય સરસ. છે. Love him on Right. screen. ઇઝ યોર ફેવરેટ ડિરેક્ટર? અભિષેક જૈન, પણ એમને જલ્દી હવે ફિલ્મો લાવવી પડશે. બનાવો જલ્દી બનાવો Yeah, he has always been my અને favorite. બલ્કમાં બનાવો. સિન્સ કેવી રીતે જઈશ સાચે બલ્કમાં બનાવો યાર, હવે બહુ થયું એવું છે. યા બટ વેરી ગુડ ડિરેક્ટર, પ્રોપર સમજણ. હમ. યા બટ અને બાયસ્ડ આન્સર એન્ડ ઓલ્સો બાયસ્ડ આન્સર એવું લાગી શકે, બટ એકચ્યુઅલી બાયસ્ડ નથી, બિકોઝ આઈ રિયલી લવ હિઝ સેન્સ એઝ અ મેકર ઇઝ વિજયગીરી બાવા. હમ. એટલે પણ હવે આ આન્સર અને સંદીપ પટેલ નામ આપું ને એટલે બધાને થાય આ સમજ્યા. તો ઘરનું But છે. then then I genuinely love all three of them, like Mhm. Vijay Giri Baba, Abhishek Jain, Sandeep Patel. Like they are so good at their craft, very good. તમારે તો બોલિવૂડમાં નથી જવું, પણ અગર કોઈ બોલિવૂડના ડિરેક્ટર આવીને એમ કે મારે ગુજરાતી મૂવી બનાવવી જ છે, તો કયા ડિરેક્ટર સાથે કામ કરવું ગમે? ભણસાલી જ હોય, પહેલું નામ તો એ જ આવે આપણે તો, કારણ કે he knows how to make women centric films, you know. So yeah, એવું કયું ગુજરાતી ફિલ્મ કેવું લાગે, એવું તમને લાગ્યું કે આમાં હું હોત તો વધારે સારું હોત, કે આ વધારે હું સારી રીતે કરી શક્યો? હેલ્લારો વધારે સારું કરી શકું એવું નહીં. યુ વોન્ટેડ ટુ બી અ I પાર્ટ ઓફ ધ wanted to be a ફિલ્મ. part of it. કયા કોસ્ટાર સાથે યુ લુક ધ બેસ્ટ? I think I look very good with look, ne? યસ. I look good કેમિસ્ટ્રી. with chemistry is good with Malhar. હમ. And I think I would look good with હું ને યશ, we look good on screen. Right. અને આઈ ઓલ્સો ફીલ કે હવે અજબરાતમાં કદાચ મારી ને ભવ્યની પેરની કેમિસ્ટ્રી પણ કદાચ મજા આવશે. ઇટ વિલ બી વેરી ફ્રેશ ટુ સી દેટ, આઈ ફીલ. Right. No, I want to talk about that movie. યા I've kept it for the last. ઓકે. એક ઉલટો સવાલ, યુઝ્યુઅલી લોકો એવું પૂછતા હોય કે બોલિવૂડમાં શું છે જે અહીંયા નથી, એવું શું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં છે જે બોલિવૂડમાં નથી? ધ વોર્મથ, ધ Yeah. યુનિટી ઓફ ધ ઇન્ડસ્ટ્રી એ નથી ત્યાં. Right. And now I want to talk about your 2 upcoming movies. યસ પહેલા તો આની વાત કરીએ, અજબ રાતની ગજબ વાત. યસ. Tell us about the movie. તો બહુ જ ફન ફિલ્મ છે, અને બેઝિકલી ધ ફિલ્મ હેઝ વેરી ગુડ ઇન્ટરેસ્ટિંગ ફ્રેશ સ્ટારકાસ્ટ, Mhm. કે હું છે, ભવ્ય છે, દીપ વૈદ્ય છે, પછી હર્ષ અને રાધિકા છે, ધ એકચ્યુઅલ પેર. દે આર લાઈક ધ ઓન સ્ક્રીન એન્ડ ઓફ સ્ક્રીન કપલ હુ આર વેરી ફેમસ આરજેસ હિયર. Mhm. તો અમે લોકો છીએ, એન્ડ ઓલ્સો વેરી નાના કેરેક્ટર્સ છે, પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ને સરસ છે એમાં. સરસ ગુડ પીપલ હેવ પરફોર્મડ, એટલે પીપલ હેવ પરફોર્મડ રિયલી વેલ, અને સારા જ પરફોર્મરો લીધા છે એમાં. Right. તો ઇટ ઇઝ ડિરેક્ટેડ બાય પ્રેમ ગઢવી એન્ડ કિલ્લોલભાઈ, એન્ડ ધ ફિલ્મ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ એવી રીતે કે એક જ રાતની વાત છે, અચ્છા. અને એક રાતમાં એટલું બધું થઈ જાય છે કે બ્રાઇડને ભગાડવાની પણ છે, અને ખોટી બ્રાઇડ આવી જાય છે, અને કેઓસ થઈ જાય છે, અને જે એકચ્યુઅલ બ્રાઇડ છે ક્યાં છે કોઈને ખબર નથી. સો ઇટ ઇઝ લાઈક ફૂલ ધમાલ કેઓટિક ફિલ્મ, Mhm. જે કરવાની પણ અમને એટલી જ મજા આવી હતી. સો Great. Really looking forward to it. યા સેમ યર. ને સેકન્ડ લગન લાગી રે, યસ, એક્સપેક્ટેશન્સ બહુ જ હાઈ છે, આઈ નો. રાઈટ? બીજી લવની ભવાઈ મળવી જોઈએ અમને. Talk બીજી to us about that movie. લવની ભવાઈ બીજી કરતા બી હવે એક સરસ ફ્રેશ ટેક ઓન રિલેશનશિપ Mhm. એન્ડ લવ. સો જે ટ્રાયોલોજી હતી, કે જે લવની ભવાઈ, ઓમ મંગલમ સિંગલમ એન્ડ ધ થર્ડ બિંગ લગન લાગી રહે, તો ત્રણેયમાં રિલેશનશિપ અને પ્રેમની પરિભાષા અલગ રીતે એનો ટેક હતો. Right. તો આ થર્ડ ફિલ્મ ઇઝ અ કમ્પ્લીટલી ડિફરન્ટ ટેક ઓન લવ એન્ડ એવરીથિંગ. ધ ફર્સ્ટ 2 ફિલ્મ્સ, ઓફકોર્સ ધ ફર્સ્ટ ફિલ્મ હેડ પ્રોપર પેલું હોય ને કે જે
જે માનતા જ ના હોય પ્રેમમાં, એ સડનલી પ્રેમમાં પડે, અને એ પ્રકારની આખી ઘટના હતી. અને એમાં પ્રેમમાં પડે અને પ્રેમ પડવાની જર્ની અને છેક સુધી ધ રિયલાઇઝેશન ઓફ લવ. ઓમ મંગલમ સિંગલમ વોઝ અ ડિફરન્ટ થિંગ કે જ્યાં ઓલરેડી પ્રેમમાં છે અને પ્રેમમાં ના હોત તો શું હોત એ દુનિયા એ લોકોએ જોઈ જ નથી, અને એ લોકો એક્સપ્લોર કરવા નીકળે છે ટુ ફાઇન્ડ ધેમસેલ્સ. રાઈટ. They fall in love with themselves first and then they reconnect again. That was Om Mangalam Singlam. And a third Lagan Lagiri is a different thing, which I cannot reveal, but it's the same team. Lavani Bhavani team છે, હું છું, મલ્હાર છે, તત્સત છે, and written by Mitai Nehal, music by Sachin Jigar, directed of course by Sandeep Patel. So yeah, so it's like almost the same team. Right. So very very ક્યારે છે excited. anticipated release? I have no clue. હજી તો શૂટ કરી રહ્યા છે, સો હજી રિલીઝ અચ્છા, હજી ચાલુ છે શૂટ. એટલે અત્યારે એક સ્કેડ્યુલ પત્યું, Right. બીજું સ્કેડ્યુલ હવે કરી રહ્યા છે અમે. સો એ તો અત્યારે પ્લાન નથી, બટ યા સો લગન લાગી રહે આઈ ગેસ જલ્દી જોવા મળે લોકો. really looking forward. સેમ યર. કોઈ છોકરી છે 17-18 વર્ષની, એને એક્ટ્રેસ બનવું છે, મૂવીઝમાં કામ કરવું છે, શું એડવાઇસ આપશો? પહેલા તો સ્ટેજ ફિયર હટાવવા માટે બી કોલેજમાં સતત તમારે પરફોર્મ કરતા રહેવું પડે, નાટકો બિકોઝ છે ને આપણી કોલેજીસમાં પણ એવા બધા ડિરેક્ટર્સ ને બધા આવતા હોય છે જે થિયેટરથી અટેચ્ડ હોય. જેમ અમારા વખતે INT જે ઇટ્સ અ વેરી ફેમસ થિયેટર કોમ્પિટિશન જે દર વર્ષે થાય છે, જે દરેક કોલેજ એમાં પાર્ટિસિપેટ કરે આમ તેમ. તો અમારા કોલેજમાં એ વખતે કબીર ઠાકોર આવ્યા હતા, કબીર સર, વેરી વેરી પોપ્યુલર થિયેટર ડિરેક્ટર, એન્ડ હી કેમ અમારા કોલેજમાં. અને ત્યારથી અમે લોકો બધા જેટલા પણ લોકો જે લોકોને થિયેટરનું કશું નહોતું આવડતું એ લોકો પણ એમની અંડર ટ્રેન થાય, ને એમાંથી ઘણા લોકો અત્યારે દે આર વર્કિંગ ઇન ધ ઇન્ડસ્ટ્રી, લાઈક ફ્રોમ માય બેચ ઓનલી, જેમને અમને શીખવાડ્યું. તો આવી રીતે પણ થિયેટરમાં રસ તમે લો, કોલેજના જ લેવલથી તમે આવી રીતે કોમ્પિટિશનમાં ભાગ લો, તો કોઈક ને કોઈક તમે કનેક્શન મેળવીને તમે આગળ નાટકો કરો, નાટકોથી તમે વધારે મોટા નાટકો કરો, કમર્શિયલ લેવલના નાટકો કરો, કોમ્પિટિશનથી આગળ વધીને એ લેવલના નાટકો કરો, તમારા વધારે કનેક્શન્સ બને, તમે વધારે તમારું કામ લોકો જુએ, અને ત્યાંથી યુ નેવર નો વેન યુ ગેટ પિક્ડ અપ એન્ડ યુ સ્ટાર્ટ વર્કિંગ. સો આઈ ગેસ સ્મિત જોશી ઇઝ વન સચ એક્ઝામ્પલ, જે ઉડનછુમાં કુક્કુનો રોલ કરે છે. હી ગોટ રિયલી પોપ્યુલર આફ્ટર ધ ફિલ્મ્સ રિલીઝ. He was working in the theatre and he got noticed as a theatre actor, and after that એને ઉડનછુમાં જે રોલ કર્યો એમાંથી એ વધારે નોટિસ થયો. અત્યારે હવે એને કામ આવી રીતે મળ્યા કરશે, બિકોઝ it all started with theatre, અને પહેલેથી જો તમે થિયેટર કરો ને ઇટ મેક્સ અ ડિફરન્સ, ઇટ ડઝ મેક અ ડિફરન્સ. તો જેને પણ એક્ટિંગ કરવી છે આઈ વુડ સજેસ્ટ ધેમ કે તમે સતત પરફોર્મ કર્યા કરો, ડાન્સ, થિયેટર, તમે કોલેજથી ચાલુ કરો, સ્કૂલથી ચાલુ કરો છો, તમે પહેલેથી ક્લિયર હો તો પણ કરો, એનાથી જ આગળ વધાશે, ઇઝ વોટ આઈ ફીલ. ગ્રેટ, સુપર. એક લાસ્ટ રેપિડ ફાયર. યસ. ક્વિક ક્વેશ્ચન્સ, ક્વિક આન્સર. આમાં બહુ જાજો ટાઈમ નહીં મળે. ઓકે. હુ ઇઝ ધ નેક્સ્ટ બિગ સુપરસ્ટાર ફ્રોમ ગુજરાત ઇન્ડસ્ટ્રી? ના પહેલા હું તો બની જાઉં પછી નામ આપું. નો ક્લુ, આઈ હેવ નો. Who do you think is a superstar right now? Aditya Ghadvi is the actual Gujarat superstar, is what I feel. Totally agree. The only person જેના નામથી સોલ્ડ આઉટ બધું થઈ જાય, right? એ આદિત્ય ગઢવી જ છે અત્યારે. Which Bollywood actor would you love to be paired with in a movie? રણવીર, I would love to get paired with him. પેર નહીં તો પણ કંઈ બી જોડે કામ કરવા મળે તો I think I would learn a lot. So much to learn from Ranbir. એની માટે રણવીરને ગુજરાતી મૂવી કરવી પડશે, because તમે તો બોલિવૂડ કરવાના હતા. કરવી જ પડશે. I hope ક્યારેક કરે 5 વર્ષે. I was going to ask, where do you see Gujarati industry 5 years down the line? Yeah. Right? So the good answer would be કે એ લેવલે હોવી જોઈએ રણવીર અહીંયા કામ કરવા આવે. બધા જ આવી જાય. બોલિવૂડ વાળા બધાને એવું થવું જોઈએ કે આપણે એક ફિલ્મ તો કરવી પડશે તો જ આપણે દેખાઈશું, એવું થઈ જવું જોઈએ લોકોને. Yes. Who is the most difficult person to work with in the industry? I have never worked with, very honestly, હું એવું પણ નથી કહેતી કે I have never worked with the kind of a person કે જેની જોડે કામ કરવું અઘરું થઈ જાય. I've been blessed with very very good co-stars and everyone, and very good directors also, very good producers also. So ક્યારે એવું નથી થયું મારી જોડે, ક્યારે. ગ્રેટ, ચલો, લકી. કોઈ એવી કોઈ મિસ્ટેક કે જેનો રંજ રહી ગયો હોય, આ ન કર્યું હોત તો સારું હતું? I just think that I should have spent more time with Happy Didi, જેની મેં વાત કરી. તો I think I should have spent more time with her.
યા સો થોડાક આમ અમે બહુ જ ટાઈમ સ્પેન્ડ કરતા હતા જોડે, બટ થોડાક 1-2 વર્ષ એમના છેલ્લા 1-2 વર્ષમાં અમે એટલા ટચમાં ના રહ્યા. દેન શી પાસ્ડ અવે, સો આઈ વિલ ઓલવેઝ રિગ્રેટ ધેટ આઈ ફીલ. ઇફ નોટ એક્ટિંગ ધેન વોટ? એડિટિંગ, લવ બિહાઇન્ડ ધ કેમેરા, કંઈ પણ બિહાઇન્ડ ધ કેમેરા, એનીથિંગ, પ્રોડ્યુસિંગ, એડિટિંગ, એનીથિંગ ઓન અ ફિલ્મ સેટ. યોર ફેવરેટ ગુજરાતી વર્ડ જે વારંવાર બોલાઈ જતો હોય? હું છે ને બહુ એવું કરું છું કે એવું આવું બોલું, એવું. એટલે હું કંઈ પણ બોલું ને કે આવું થાય છે મારી જોડે, એવું આવું બોલાઈ જ જાય છે મારાથી આજકાલ. So that's your signature end of the sentence. હા, દરેકમાં એવું કરી લઉં છું. જો અત્યારે એવું નીકળે જ છે મારે. અને ફેવરેટ ફૂડ? ખાંડવી, લવ ખાંડવી. એટલે મને રાતના 3 વાગે બી ખાંડવીનું ક્રેવિંગ થઈ જાય અને હું તાત્કાલિક બનાવી લઉં. અચ્છા, આવડે પણ છે? હા, મારી મમ્મીએ નાનપણથી મને એવું કીધું છે, તમારે જે બહુ જ ભાવે ને પહેલા શીખી જાઓ એટલે ક્યારે તમને તકલીફ ના પડે. જે મને પેન્ડેમિકમાં બહુ કામ આવ્યું હતું પછી, કે બનાવીને ખાતી હતી મસ્ત. Great, superb, Aro. It's been really fun having this chat with you. Same here. Looking forward to do such podcasts in future. ખરેખર ખૂબ મજા આવી અને તમે દિલ ખોલીને વાત કરી છે એની માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર હેવિંગ મી. થેન્ક યુ, બહુ જ મજા આવી.